हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્ક એટલે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેના દ્વારા જે ક્લાર્ક માટેની જે 717 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે અને તેનો જે નવો સિલેબસ હતો તે પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। અને જેની અંદર જે પહેલો ટોપિક હતો જેની અંદર બેઝિક તમને પ્રશ્ન પૂછવામાં આવશે, જેની અંદર 65 માર્કના રહ્યા। તો તેની અંદર તમને બિન સચિવાલય અને કચેરીની કાર્યપદ્ધતિ તેનો ટોપિક આપવામાં આવ્યો છે, જેમાંથી તમને 10 થી 15 પ્રશ્નો પૂછાઈ શકે છે। માટે આજનો આ જે વિડીયો રહ્યો તો તેની અંદર બિન સચિવાલય કચેરીની જે કાર્યપદ્ધતિ કેવા પ્રકારની હોય છે તેના સંબંધિત મહત્વની જે માહિતી રહે તેને જોવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે સાથે તેની અંદર જે મહત્વના જે પ્રકરણો છે તે, પછી મહત્વના જે કલમો અને ફકરાઓ છે તે, અને મહત્વના જે પરિશિષ્ટો રહે તેને જોવાનો પ્રયત્ન કરીશું। જે તમને આવનારી જે પરીક્ષા રહે જે જૂન મહિનામાં યોજાવાની છે તેની માટે ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયો તો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને આપણે વિડીયોની શરૂઆત કરવી તે પહેલા જો તમે એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે 5/3/2023 રોજ જે પેપર લેવાનું તે ન જોયું તો તે પણ તમારે એકવાર જોઈ લેવું જોઈએ, જેથી તમને ખબર પડે કે આ જે એસએમસી ત્રીજી શ્રેણીનું જે પેપર હોય તો તેની અંદર તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે। માટે આ પેપર જોવાની લિંક રહી તમને જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમારે આ પેપર તો તેને ચોક્કસ જોઈ લેવું। અને હવે આપણે શરૂઆત કરવી તો સૌથી પહેલા તો જે આ બિન સચિવાલયની કચેરીની જે કાર્યપદ્ધતિ રહે તો તેની મહત્વની જે પ્રારંભિક માહિતી રહે તેને જોવાનો પ્રયત્ન કરીશું। જેની અંદર સૌથી પહેલા તો જે સત્તાનો પ્રાથમિક સ્ત્રોત રહ્યો ભારતનો સંવિધાન રહેલો છે। અને ભાગ 6 માં અનુચ્છેદ 152 થી લઈને 212 સુધી તો તેની અંદર રાજ્ય વહીવટની બાબતો તો તેનું વર્ણન કરવામાં આવ્યું છે। અને જેની અંદર અનુચ્છેદ 154 મુજબ રાજ્યપાલમાં સત્તા રહેલી છે, જે રાજ્યની વહીવટી સત્તા એ રાજ્યપાલમાં નિયત થયેલી છે। પછી ત્યારબાદ એક અનુચ્છેદ 163 જેની અંદર રાજ્યપાલને મદદ કરવા અને સલાહ આપવા માટે રાજ્યપાલ મંત્રીમંડળની રચના કરશે, અને જેના અધ્યક્ષ મુખ્યમંત્રી તેના અધ્યક્ષ હશે। માટે તમારે આ બંને કલમ તેને યાદ રાખવી। ત્યારબાદ આપણે જે વિવિધ જે માળખાઓ તો તેની વાત કરીએ તો તેની અંદર સૌથી પહેલા તો જે સચિવાલય તંત્ર રહ્યું તો તેનું માળખું, જેની અંદર સૌથી પહેલા તો મુખ્યમંત્રી આવશે, તેની અંદર મંત્રીશ્રી, તેની નીચે મંત્રીશ્રી આવશે। ત્યારબાદ તેમની નીચે તેમના જે મુખ્ય સચિવો હોય તે તેમની નીચે આવશે, અને તેની નીચે અધિક મુખ્ય સચિવ અથવા તો અગ્ર સચિવ અથવા તો સચિવ તે તેમની નીચે આવતા હોય છે। અને તેમની નીચે અધિક સચિવ, સંયુક્ત સચિવ અથવા તો નાયબ સચિવ તે આવતા હોય છે। અને તેમની નીચે ઉપસચિવ શ્રી આવતા હોય છે। અને તેમની નીચે સેક્શન ઓફિસર, તેમની નીચે નાયબ સેક્શન ઓફિસર, અને તેમની નીચે ઓફિસ આસિસ્ટન્ટ। આ રીતે જે સચિવાલય તંત્ર તો તેની અંદર હાયરકી હોય છે। ત્યારબાદ જે કોઈ પણ જે સરકારી વ્યવસ્થા હોય તો તેની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર સચિવાલયના વિવિધ વિભાગો હોય છે, અને વિભાગ સાથે સંકળાયેલ જે વૈધાનિક સંસ્થાઓ રહે તે બંને એક જ કદ પર આવે છે। અને જે આ સચિવાલયના જે વૈધાનિક વિભાગો હોય તો તેમની નીચે ખાતાના વડાની કચેરીઓ આવશે, તેમની નીચે પ્રાદેશિક કચેરીઓ આવશે, તેમની નીચે જિલ્લાની કચેરીઓ આવશે, તેમની નીચે તાલુકાની કચેરીઓ આવતી હોય છે, અને તેમની નીચે ક્લસ્ટર અથવા તો જે ગ્રામ્ય કક્ષાની જે કચેરીઓ હોય એ આવતી હોય છે। ત્યારબાદ આપણે જે જિલ્લા અથવા તો જે તાલુકા કક્ષાનું જે તંત્ર હોય તો તેની વાત કરીએ તો તેની અંદર સૌથી પહેલા તો જે કમિશનર અથવા તો જે નિયામક હોય તે સૌથી ઉપર આવતા હોય છે। તેમની નીચે અધિક કમિશનર અથવા તો અધિક નિયામક તે તેમની નીચે આવતા હોય છે। અને તેમની નીચે સંયુક્ત કમિશનર અથવા તો સંયુક્ત નિયામક તે તેમની નીચે આવતા હોય છે। ત્યારબાદ તેમની નીચે જે સંયુક્ત કમિશનર તો તેમની નીચે નાયબ કમિશનર હોય છે, અને જે સંયુક્ત નિયામક હોય તો તેમની નીચે નાયબ નિયામક હોય છે। અને ત્યારબાદ તેમની નીચે મદદનીશ કમિશનર અને મદદનીશ નિયામક હોય છે। તેમની નીચે વહીવટી અધિકારીઓ હોય છે, તેમની નીચે કચેરીના અધિક્ષક હોય છે, અને તેમની નીચે હેડ ક્લાર્ક, તેમની નીચે સિનિયર ક્લાર્ક, અને તેમની નીચે જુનિયર ક્લાર્ક। આ રીતે જે જિલ્લા અથવા તો જે તાલુકાનું તંત્ર રહ્યું તો તેની અંદર હાયરકી હોય છે। તો તમારે આ જે ત્રણ તો તેની અંદર કયો ઉપર છે તેમની નીચે કોણ કોણ આવશે
તે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. તેની અંદર એ આ રહ્યું એ તમને એ ક્રમ પ્રમાણે એ ગોઠવવામાં એ પૂછાઈ શકે છે. માટે આ 3 રહ્યા તે તમારે યાદ રાખવા. ત્યારબાદ બીજું કે સત્તાની સોંપણી, અને જે આ સત્તાની સોંપણીના હુકમો રહ્યા જો નાણાકીય હોય તો તે એ નાણાં વિભાગ રહ્યું ગુજરાત સરકારનું, તેના દ્વારા એ આપવામાં આવતા હોય છે. જ્યારે જે વહીવટી હુકમો હોય એ સામાન્ય વહીવટી વિભાગ રહ્યું જે ગુજરાત સરકારનું, તો તેના દ્વારા એ આપવામાં આવતા હોય છે. ત્યારબાદ આપણે જે વાત કરીએ તો જે વર્ગ 1 ની જે જગ્યા વર્ગ 1 ના જે અધિકારીઓ હતા તો તેમની માટેના નિયમો હતા એ 23/12/2005 ના ઠરાવ દ્વારા એ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે વર્ગ એ 2, 3 અને 4 ના જે સત્તા સોંપણીના જે હુકમો રહ્યા એ ગુજરાત સરકારના કામકાજના નિયમો 1990 ના નિયમ 15 હેઠળ એ બહાર પાડવામાં આવેલ જે સૂચનાઓ રહી તો તેના દ્વારા એ તેમના નિયમો રહ્યા એ નક્કી કરવામાં આવ્યા છે. ત્યારબાદ એ ત્રીજું કે ગુજરાત સરકારના કામકાજના નિયમો 1990 રાજ્યનો વહીવટ સરળતાથી ચલાવી શકાય તે માટે એ તેને રાજ્યપાલ દ્વારા અનુચ્છેદ 166(2) અને 3 હેઠળ એ મળેલી સત્તા દ્વારા એ બનાવવામાં આવેલ છે. અને જાહેર વહીવટની જે વિશાળ કામગીરી રહી તો તેને એ 26 વિભાગોમાં એ વહેંચવામાં આવી છે. અને આ પ્રશ્ન એ પૂછાઈ શકે છે જેની અંદર એ તમને પૂછવામાં આવે કે જાહેર વહીવટની જે વિશાળ કામગીરી તો તેને એ કેટલા વિભાગોમાં વહેંચવામાં આવી છે, તો તેને એ 26 વિભાગોમાં એ વહેંચવામાં આવી છે. ત્યારબાદ એ ચોથું કે નોંધ લેખન, તો જે નોંધ લેખક પોતાની કક્ષાની ઉપરની કક્ષાના અધિકારીઓને એ ચડતા ક્રમમાં એ નોંધ એ રજૂ કરે છે અને જેને એ રજૂઆતનો રાય એ કહેવામાં આવે છે. અને નોંધની રજૂઆતમાં એ લિવિંગ જમ્પિંગનો ખ્યાલ એ અપનાવવામાં આવ્યો છે. માટે તમારે આ જે રજૂઆતનો રાય તે તમારે યાદ રાખવો. ત્યાર પછી અહીં આપણે જે મહત્વના જે આ બિન સચિવાલય કચેરીની જે કાર્ય પદ્ધતિ રહે તો તેની અંદર જે મહત્વના જે પ્રકરણ રહ્યા તો તે એ તમારે યાદ રાખવા. જેની અંદર એ સૌથી પહેલું પ્રકરણ રહ્યું ઈ ગવર્નન્સ સંબંધિત એ માહિતી આપે છે. જ્યારે બીજું પ્રકરણ રહ્યું એ મહેકમ અને કચેરીને લગતી બાબતો આપે છે. જ્યારે ત્રીજું પ્રકરણ રહ્યું એ ટપાલનો સ્વીકાર, નોંધણી અને વહેંચણીની માહિતી આપે છે. જ્યારે ચોથું પ્રકરણ એ શાખામાં આવેલ ટપાલ અંગે એ કાર્યવાહી અને દફતર વ્યવસ્થા તેની માહિતી આપે છે. જ્યારે પાંચમું પ્રકરણ રહ્યું એ લખાણની જાવક, છઠ્ઠું પ્રકરણ એ ફાઇલની જાળવણી અને તેમને નંબરો આપવા બાબત. જ્યારે સાતમું પ્રકરણ એ રેકોર્ડ અને વર્ગીકરણ સંબંધિત એ માહિતી આપે છે. જ્યારે આઠમું પ્રકરણ રહ્યું એ વિલંબ પર નિયંત્રણની માહિતી આપે છે. જ્યારે નવમું પ્રકરણ કે નોંધ લેખન અને મુસદ્દા લેખન તેની એ માહિતી આપે છે. જ્યારે 10મું પ્રકરણ લખાણના પ્રકારો તેની અંદર એ તમને આપવામાં આવ્યા છે. જ્યારે 11મું પ્રકરણ તો તેની અંદર એ અરજીના નિયમો આપવામાં આવ્યા છે. જ્યારે 12મું પ્રકરણ તો તેની અંદર એ નિરીક્ષણ. પછી 13મું પ્રકરણ કે કચેરી કામકાજની અન્ય બાબતો એ તેમને 13મા પ્રકરણમાં આપવામાં આવી છે. જ્યારે 14મું પ્રકરણ તો તેની અંદર એક કોર્ટ કેસ અને સંસદ અને ધારાસભ્યના પત્ર અંગેની એક કાર્યવાહી તેના સંબંધિત માહિતી રહે એ તમને 14મા પ્રકરણમાં આપવામાં આવ્યું છે. જ્યારે 15મું પ્રકરણ રહ્યું એ માહિતીનો અધિકાર અધિનિયમ 2005 એટલે કે જે આરટીઆઈ એક્ટ 2005 રહ્યું તો તેના સંબંધિત એ 15મું પ્રકરણ છે. જ્યારે 16મું પ્રકરણ રહ્યું એ ગુજરાત જાહેર સેવાઓ અંગે એ નાગરિકોનો અધિકાર અધિનિયમ 2013 અને તેની મુખ્ય જોગવાઈઓ રહી તથા જન સેવા કેન્દ્ર તે તમને એ 16મા પ્રકરણમાં આપવામાં આવ્યું છે. જ્યારે 17મું પ્રકરણ તો તેની અંદર એ વાર્ષિક વહીવટી અહેવાલ આપવામાં આવ્યો છે. જ્યારે 18મું પ્રકરણ તો તેની અંદર એ પ્રકરણ તે તમને એ 18મા પ્રકરણ એટલે જે પરચુરણનું તે બધું એ 18મા પ્રકરણમાં એ તમને આપવામાં આવ્યું છે. માટે તમારે આ જે 18 પ્રકરણ તે તમારે એ ખાસ કરીને યાદ રાખવા. અને જે આપણે અહીં જે પ્રકરણો જોઈએ તો તેની અંદર એ વિવિધ જે નમૂના માંગ્યા છે અથવા તો જે રજિસ્ટર તો જે રજિસ્ટર છે તો તેને એ પરિશિષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને જેની અંદર એ રજિસ્ટર હોય તો તેની અંદર એ રજિસ્ટર અથવા તો પત્ર એ કેવી રીતે લખવો તો તેનો નમૂનો રહ્યો એ તમને બધા નમૂના એ પરિશિષ્ટ રહ્યા તો તેની અંદર એ જણાવવામાં આવ્યા છે. અને આમાંથી એ સૌથી વધુ એ પ્રશ્ન પૂછાતા હોય છે. માટે તમારે આ જે 39 જે પરિશિષ્ટ રહ્યા તો તેને એ ખાસ કરીને યાદ રાખવા. જેની અંદર એ પેલું પરિશિષ્ટ રહ્યું એ આવકનું રજિસ્ટર એ દર્શાવે છે. જ્યારે બીજું પરિશિષ્ટ રહ્યું તો તેની અંદર એ શાખાની જે પહોંચ પોથી હોય તો તેનો નમૂનો એ તમને આપવામાં આવ્યો છે. જ્યારે ત્રીજું પરિશિષ્ટ રહ્યું તો તેની અંદર એ શાખાની ડાયરી, ચોથા પરિશિષ્ટમાં એ કાર્યપત્રકનો નમૂનો, પાંચમા પરિશિષ્ટમાં એ મુદ્દતી પત્રક ક રજિસ્ટર છે. જ્યારે છઠ્ઠો રજિસ્ટર રહ્યું તો તેની અંદર એ મુદ્દતી પત્રક ખ રજિસ્ટરનો એ નમૂનો આપેલો છે. જ્યારે સાતમું પરિશિષ્ટ રહ્યું
તો તેની અંદર એ શાખાનું એ જાવક રજિસ્ટર આપવામાં આવ્યું છે. જ્યારે 8મું જે પરિશિષ્ટ રહ્યું તો તેની અંદર એ રવાનગી રજિસ્ટરનો નમૂનો છે. જ્યારે 9મું પરિશિષ્ટ રહ્યું તો તેની અંદર એ ટપાલ ટિકિટ માટે એ માંગણી પત્રક. 10મું પરિશિષ્ટ જેની અંદર એ ટપાલ ટિકિટ હિસાબ રજિસ્ટર. 11મું જે ડોકેટ શીટ છે. પછી 12મું પરિશિષ્ટ જેની અંદર એ ડોકેટ પાનાનું રજિસ્ટર છે. 13મું પરિશિષ્ટ જેની અંદર ટૂંકી ઉપયોગિતાવાળા કેસોનું એ રજિસ્ટર છે. જ્યારે એ 14મું પરિશિષ્ટ જેની અંદર એ ખાસ રજિસ્ટર રહ્યું તો તેનો નમૂનો એ તમને 14મું પરિશિષ્ટ રહ્યું તો તેની અંદર એ આપવામાં આવ્યો છે. ત્યારબાદ 15મું પરિશિષ્ટ જેની અંદર એ ફાઇલ કવર છે. પછી 16.1 જેની અંદર એ દફતરે થયેલ ફાઇલ કાગળની સૂચિનો નમૂનો એ તમને 16.1 પરિશિષ્ટ તો તેની અંદર એ આપવામાં આવ્યો છે. જ્યારે 16.2 તો તેની અંદર એ દફતરે થયેલ કાગળની સૂચિનો નમૂનો તાબાની કચેરીઓનું દફતર તો તેનો નમૂનો એ 16.2 આપવામાં આવ્યો છે. જ્યારે 17મું પરિશિષ્ટ તો તેની અંદર એ માંગણી ચિઠ્ઠી છે. પછી 18મા પરિશિષ્ટમાં એ કાર્યપત્રક નિકાલ બાકી કાગળ. પછી 19મું પરિશિષ્ટ જેની અંદર એ નિકાલ બાકી કાર્યપત્રક કેસ. પછી 20મું પરિશિષ્ટ જેની અંદર એ તુમ્બા રજિસ્ટરનો નમૂનો. 21મું પરિશિષ્ટ જેની અંદર એ સરકારી કાગળનું રજિસ્ટર. પછી 22 ક જેની અંદર એ હવાલાની લેવી દેતી હિસાબ સંવર્ગ. પછી 22 ખ જેની અંદર એ હવાલાની લેતી દેતી ઇજનેરી સ્વર્ગ. પછી 22 ગ જેની અંદર એ હવાલાની લેવી દેતી ટેક્સ વસૂલાત સંવર્ગની બાબતો છે. પછી 22 ઘ જેની અંદર એ હવાલાની લેવી દેતી સ્ટોર સંવર્ગની બાબતો છે. પછી 23 ચ જેની અંદર એ હવાલાની લેવી દેતી ખાતાના વડા અને કચેરીના વડાની એ માહિતી આપવામાં આવી છે. પછી 22 ચ જેની અંદર એ હવાલોની લેતી દેતી ઈ ગવર્નન્સના ક્રેડિટેશન સંબંધિત એ વિગતોનું ફોર્મ એ તમને 22 ચ માં આપવામાં આવ્યું છે. જ્યારે 23મું પરિશિષ્ટ તો તેની અંદર એ ખાનગી વ્યક્તિ વગેરેને લખાતા પત્રોનો નમૂનો એ તમને 23માં આપવામાં આવ્યો છે. જ્યારે 24મું પરિશિષ્ટ તો તેની અંદર રાજ્ય સરકારના અધિકારીઓ વગેરેને લખાતા પત્રનો નમૂનો એ તમને 24મા પરિશિષ્ટમાં આપવામાં આવ્યો છે. જ્યારે 24 કર્યું તો તેની અંદર એ રાજ્ય સરકારના જે અધિકારીઓ હોય તો તેમને ઈમેલ એ કઈ રીતે લખવો તો તેનો નમૂનો એ તમને 24 ક માં આપવામાં આવ્યો છે. જ્યારે 25મું પરિશિષ્ટ તો તેની અંદર એ યાદીનો નમૂનો છે. પછી 26મા પરિશિષ્ટમાં એ પરિપત્રનો નમૂનો છે. ત્યારબાદ 27મું પરિશિષ્ટ તો તેની અંદર એ જાહેરનામાનો નમૂનો છે. જ્યારે 28મું પરિશિષ્ટ તો તેની અંદર એ અર્ધ સરકારી પત્રનો એ નમૂનો આપવામાં આવ્યો છે. જ્યારે 29મું જે પરિશિષ્ટ તો તેની અંદર એ કચેરી હુકમનો નિયમો આપવામાં આવ્યા છે. જ્યારે 30મું પરિશિષ્ટ તો તેની અંદર એ શેરોનો નમૂનો આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ 31 જેની અંદર એ અરજદારે સરકારી કચેરીમાં એ અરજી કરવા માટેનો નમૂનો આપવામાં આવ્યો છે. પછી 31 બ જેની અંદર એ કચેરીને થયેલ અથવા તો મળેલી જે અરજી તો તેનું એ રજિસ્ટર એ તમને 31 બ માં આપવામાં આવ્યું છે. જ્યારે 32 ક રજિસ્ટર તો તેની અંદર એ પ્રી ઇન્સ્પેક્ટર નોંધનો નમૂનો એ તમને 32 ક માં આપવામાં આવ્યો છે. જ્યારે 32 ખ પરિશિષ્ટ તો તેની અંદર એ દફતર નિરીક્ષણ ફોર્મનો નમૂનો આપવામાં આવ્યો છે. જ્યારે 32 ગ જેની અંદર એ કચેરી નિરીક્ષણ ફોર્મનો નમૂનો આપવામાં આવ્યો છે. પછી 32 ઘ જેની અંદર એ નિરીક્ષણ અધિકારીને નિરીક્ષણ કર્યા બાદ એ સૂચના અંગે એ નમૂનો આપવામાં આવ્યો છે. ત્યારબાદ જે 32 જે ચ રજિસ્ટર તો તેની અંદર એ આકસ્મિક કચેરી નિરીક્ષણનો નમૂનો આપવામાં આવ્યો છે. પછી જે 33મું પરિશિષ્ટ તો તેની અંદર એ વિધાનસભાના પ્રશ્નોનું એ રજિસ્ટર આપવામાં આવ્યું છે. પછી જે 24મું પરિશિષ્ટ તો તેની અંદર એ ગ્રંથાલય રજિસ્ટર આપવામાં આવ્યું છે. જ્યારે 35 ક રજિસ્ટર જેની અંદર એ સિક્કાની પ્રતિકૃતિ એ તમને આપવામાં આવી છે. પછી 35 ખ જેની અંદર એ ફાઇલના ખ1 ગ ઘ વર્ગીકરણ માટેના એ સિક્કાની પ્રતિકૃતિના નમૂના એ તમને આપવામાં આવ્યા છે. જ્યારે જે 36મું પરિશિષ્ટ તો તેની અંદર એ દરેક માસને અંતે એ કચેરીએ પૂરી પાડવાની થતી માહિતી અંગેના નમૂના એ તમને 36મું પરિશિષ્ટ તો તેની અંદર એ આપવામાં આવ્યા છે. જ્યારે 37મું પરિશિષ્ટ જેની અંદર એ સંસદ સભ્ય અને ધારાસભ્ય તથા પદાધિકારીઓના એ પદોનું રજિસ્ટર એ તમને 37મું પરિશિષ્ટ તો તેની અંદર એ આપવામાં આવ્યા છે. જ્યારે 38મું પરિશિષ્ટ જેની અંદર એ સંસદ સભ્ય ધારાસભ્ય પત્રના નિકાલની માસવાર માહિતી તૈયાર કરવાનો નમૂનો એ તમને 38મું રજિસ્ટર્ડ પરિશિષ્ટ તો તેની અંદર એ આપવામાં આવ્યો છે.
ત્યારબાદ એ 39મો પરિશિષ્ટ જેની અંદર એ વાર્ષિક વહીવટી અહેવાલનો નમૂનો રહ્યો એ તમને જે 39મો પરિશિષ્ટ રહ્યો તેની અંદર એ આપવામાં આવ્યો છે. અને અહીં તમને જે પણ પરિશિષ્ટ આપવામાં આવ્યા છે તેને એ તમારે ખાસ કરીને યાદ રાખવા. અને આમાંથી એમ પ્રશ્ન પૂછાતા હોય છે જેની અંદર એ તમને જોડકા રૂપે એ પ્રશ્ન પૂછાશે જેની અંદર એ તમને કહેવામાં આવે કે 34મો પરિશિષ્ટ રહ્યું એ ગ્રંથાલય રજિસ્ટ્રાર સાથે સંકળાયેલું છે. અને 33મો પરિશિષ્ટ રહ્યું એ વિધાનસભાના પ્રશ્નોનું એ રજિસ્ટર છે. તો તે બંને એ સાચા છે કે ખોટા, તો તે રીતે પ્રશ્ન એ પૂછાતા હોય છે. માટે તમારે આ બધા પરિશિષ્ટો તો તેને યાદ રાખવા. અને હવે આપણે જે પ્રકરણ રહ્યા તો તેની એ વધારાની માહિતી રહે જેમાંથી એ તમને પ્રશ્ન એ પૂછાઈ શકે છે. તેની એ વાત કરીએ તો તેની અંદર એ પ્રકરણ 1 જેની અંદર એ ઈ ગવર્નન્સ રહ્યું તો તેના સંબંધિત એ વાત કરવામાં આવી છે. અને જે આ ઈ ગવર્નન્સ રહ્યો તો તેનો હેતુ રહ્યો એ કામના નિકાલમાં એ ઝડપ આવે અને કાર્યક્ષમતામાં વધારો થાય તે તેનો એ મુખ્ય હેતુ રહેલો છે. અને આ ગુજરાતનું જે એશિયા ખંડનું સૌથી મોટું નેટવર્ક રહ્યું એ જી1 છે. અને આ જે જી1 રહ્યું તો તેનું પૂરું નામ એ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે, જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. અને તેની અંદર એ ફકરો 1 જેની અંદર એ દરેક ઈ ગવર્નન્સની તાલીમ રે ઈ લેવી જોઈએ કે જે દરેક કર્મચારી હોય તો તેમને ઈ ગવર્નન્સની તાલીમ રે ઈ આપવામાં આવશે. ત્યારબાદ ફકરો 2 જેની અંદર એ દરેક કચેરીમાં આધુનિક ઉપકરણો રહ્યા તો તેનો એ ઉપયોગ કરવો જોઈએ. અને જે આ આધુનિક ઉપકરણો રહે તો તે લેવા માટે એ પરામર્શ રહ્યું એ વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ રહ્યું તો તેના દ્વારા એ જે સૂચના આપવામાં આવે તો તે રીતે એ આધુનિક ઉપકરણો રહ્યા એ તમારે એ વસાવવા જોઈએ. જેની અંદર એ લેપટોપ, કમ્પ્યુટર અથવા તો જે તમે હાજરી પૂરો તો ત્યારે જે પંચિંગનું જે હોય તો તે રીતે એ આધુનિક ઉપકરણો એ વચાવવા જોઈએ. જેની અંદર એ એક જેની અંદર એ ચોક્કસ પ્રકારના ફોન્ટ રહ્યા તો તેની માહિતી એ તમને આપવામાં આવી છે. જ્યારે બે રહ્યું તો તેની અંદર એ વેબસાઇટ બનાવી અને તેમાંની માહિતી રહી એ સમયાંતરે એ અદ્યતન રાખવી. કે જે કોઈ પણ કચેરી હોય તો તેની એ ઓનલાઈન વેબસાઇટ બનાવવાની અને તેની અંદર એ તમામ વિગતો રહે એ સમયાંતરે એ અપડેટ કરતી રહેવાની. તે તમને 2 ફકરો રહ્યો તો તેની અંદર એ તેની માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ એ ત્રીજો ફકરો જેની અંદર એ ઈ ગવર્નન્સનો હેતુ રહ્યો એ તમને એ જણાવવામાં આવ્યા છે. જેની અંદર એ લોક ફરિયાદ નિવારવા માટેનો એ સ્વાગત કાર્યક્રમ રહ્યો તેનું એ આયોજન કરવામાં આવે છે. અને આ જે સ્વાગત કાર્યક્રમ રહ્યો તો તેનું આયોજન એ દર મહિનાના ચોથા ગુરુવારે એ જે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી રહ્યા તો તેમના દ્વારા એ કરવામાં આવતું હોય છે. અને આ જે સ્વાગત કાર્યક્રમ રહ્યો તો તેની અંદર જે સ્વાગત રહ્યું તો તેનું ફૂલ ફોર્મ એ સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગવર્નન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે, જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. જ્યારે જમીનના જે રેકોર્ડ સંબંધિત જે માહિતી હોય એ તમને જે ઈ ધરા પોર્ટલ તો તેના દ્વારા એ આપવામાં આવતી હોય છે. જ્યારે શહેરી નગરજનોની સુવિધા રહી તો તેની માહિતી એ નગર સેવા કેન્દ્ર તો તેના દ્વારા એ આપવામાં આવતી હોય છે. જ્યારે ગ્રામીણ પ્રજાજનોની સુવિધા તો તેની માહિતી રહી એ ઈ ગ્રામ પોર્ટલ તો તેના દ્વારા એ આપવામાં આવતું હોય છે. જ્યારે કોમન સર્વિસ પ્લેટફોર્મ રહ્યું એ ડિજિટલ ગુજરાત તે ગુજરાતનું એ કોમન સર્વિસ એ પ્લેટફોર્મ છે જેની અંદર એ કોઈ પણ યોજના અથવા તો જે શિષ્યવૃત્તિ હોય તો તેના ફોર્મ એ ડિજિટલ ગુજરાત રહ્યું તો તેની ઉપર એ ભરાતા હોય છે. જ્યારે જે મહેસૂલી સંબંધિત જે કામકાજ હોય તો તે ઈ જે IORA એપ્લિકેશન તો તેના ઉપર એ તેના કામકાજ સંબંધિત એ માહિતી રહે એ તમને આપવામાં આવતી છે. અને જે આ IORA રહ્યું તો તેનું ફૂલ ફોર્મ એ ઇન્ટરગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે, જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. અને જે ગુજરાત સરકારની જે કોઈ પણ ભરતી હોય તો તેના સંબંધિત એ પોર્ટલ હોય તો તે એ ઓજાર છે, જેનું ફૂલ ફોર્મ એ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે. જે પણ એ ઈ ગવર્નન્સ તો તેનું એ સારું એ ઉદાહરણ છે. ત્યારબાદ ચોથું જેની અંદર એ કચેરીનું એ વ્યવસ્થાપન એટલે કે તમારે કચેરી રહે એ કેવી રીતે એક રાખવી, જેની અંદર એ તમામ ફાઇલો રહે એ વ્યવસ્થિત ગોઠવવી. તેની અંદર એ બધું રહ્યું એ ટેબલ ઉપર એ જાજુ ફાઇલનો થપ્પો ન થાય તે રીતે એ તમારે વ્યવસ્થા કરવી તેની માહિતી રહે એ તમને જે ચોથો ફકરો રહ્યો તો તેની અંદર એ આપવામાં આવી છે. ત્યારબાદ 5મો ફકરો જેની અંદર એ એપ્લિકેશન સિસ્ટમ કે તમારે જે કચેરી હોય તો તેના સંબંધિત એ માહિતી એ લોકોને સરળતાથી મળી રહે તે માટે એ એપ્લિકેશન સિસ્ટમ રહે એ તમે એ બનાવી શકો છો. ત્યારબાદ છઠ્ઠું
કે ઈમેલ કે સરકાર દ્વારા ઈમેલને એ અધિકારિક રીતે એ સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે એ સ્વીકૃતિ કરવામાં આવેલ છે. એટલે કે જે કોઈ પણ કચેરી હોય તો તેનું એ પર્સનલ ઈમેલ એકાઉન્ટ હોય છે, જેની અંદર એ કોઈ પણ સરકારી જે ઈમેલ હોય તો જે એ મોકલવાના હોય સરકારી અધિકારીને, તો તે તેના દ્વારા એ કરવામાં આવતા હોય છે. તેનો એ કોઈ પણ ખાનગી ઈમેલ મોકલવા માટે તેનો ઉપયોગ એ કરવો જોઈએ નહીં. ત્યારબાદ 7મું કે ડેસ્કટોપ અને લેપટોપ, જેની અંદર જ્યારે પણ તમે કામકાજ એ પૂરું કરો તો ત્યારે જે ડેસ્કટોપ અથવા તો જે લેપટોપ હોય તો તેને એ બંધ કરી દેવા જોઈએ. તેની અંદર એ યોગ્ય રીતે કોઈ બીજા વ્યક્તિ જોઈ ન જાય તે રીતે તેની અંદર પાસવર્ડ નાખીને તેને પ્રાઇવસી આપવી જોઈએ. તેની માહિતી એ તમને જે 7મો ફકરો રહ્યો તો તેની અંદર આપવામાં આવ્યું છે. જ્યારે 8મો ફકરો, જેની અંદર યુએસબી ડિવાઇસીસ, જે કોઈ પણ જે કચેરીના જે કમ્પ્યુટર હોય તો તેની અંદર કોઈ પણ યુએસબી ડિવાઇસ ચડાવવું જોઈએ નહીં, જેથી તેની અંદર વાયરસ આવી જાય. માટે તેની માહિતી તમને જે 8મો ફકરો રહ્યો તો તેની અંદર આપવામાં આવ્યો છે. ત્યારબાદ 9મો કે ફિશિંગ એટેક, જેની અંદર સાયબર સુરક્ષાને લગતા ઉપાયો તમને જે 7મો ફકરો રહ્યો તો તેની અંદર આપેલા હોય છે. ત્યારબાદ 10મો ફકરો, જેની અંદર મોનિટરિંગના હેતુથી ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરવો. તો જો કોઈ પણ કચેરી હોય તો તે પોતાનું ઓનલાઈન પોર્ટલ બનાવવા માંગતું હોય તો તેને ગુજરાત ઇન્ફોટેક્સ લિમિટેડ, જે ગિલ અથવા તો જે નેશનલ ઇન્ફોટેક્સ સેન્ટર જે NIC તો તે બંને સહાય કરી શકે છે અને પોતાની જે કચેરી તો તેનું ઓનલાઈન પ્લેટફોર્મ પોર્ટલ બનાવી શકે છે. એટલે માટે તમારે આ જે બંને જે કચેરીઓ હોય, આ જે સંસ્થાઓ, તેના નામ તમારે ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ પ્રકરણ 2, જેની અંદર મહેકમ અને કચેરીને લગતી જે બાબતો તમને પ્રકરણ 2 રહ્યું તો તેની અંદર આપવામાં આવ્યો છે. જેની અંદર 11મા ફકરો કે કચેરીનો સમય, તો જે કચેરીનો સમય રહ્યો સવારના 10:30 થી સાંજના 6:10 સુધીનો કચેરીનો સમય રહ્યો હશે. અને જે પટ્ટાવાળા, જે વર્ગ 4ના જે કર્મચારીઓ હોય છે તો તેમનો સમય રહ્યો 10 વાગ્યાથી સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 7:10 સુધીનો જે પટ્ટાવાળા, જે વર્ગ 4ના કર્મચારીઓ તો તેમનો સમય હશે. જ્યારે આપણે જે વિરામનો સમય, જે રિસેસ તો તેની વાત કરીએ તો જે વર્ગ 3ના જે કર્મચારીઓ તો તેમને 30 મિનિટ રિસેસ આપવામાં આવે છે. જ્યારે વર્ગ 4ના જે કર્મચારીઓ તો તેમને 45 મિનિટની રિસેસ આપવામાં આવે છે. અને જે આ વિરામનો સમય, જે રિસેસ દરેક કર્મચારીને મળે ફરજિયાત તેમનો હક નથી, પરંતુ જો અધિકારીને લાગે કે આ રિસેસ આપવી જોઈએ તો તે આપી શકે છે. માટે આ જે રિસેસ તો તે તેમનો હક નથી. ત્યારબાદ જે આપણે રિસેસની વાત કરી તો તેની અંદર જે અડધા કર્મચારીઓ તો તેમને 1:30 થી 2 વચ્ચેના સમયગાળો તો તેની અંદર આપવાના. અને જે બાકીના અડધા કર્મચારીઓ તો તેમને 2 થી 2:30 નો સમય રહ્યો તો તેની અંદર રિસેસ આપવાની. અને જે વર્ગ 4ના જે કર્મચારીઓ રહ્યા તો તેની અંદર અડધા કર્મચારીઓને 1:30 થી લઈને 2:15 સુધીની રિસેસ આપવાની. અને તેના સિવાયના જે બાકીના કર્મચારીઓ રહ્યા તો તેમને 2 થી લઈને 2:45 સુધીની રિસેસ આપવાની. એટલે કે જે કોઈ પણ સમયે કચેરી સંપૂર્ણ ખાલી ન થાય, માટે જે અડધા કર્મચારીઓ તો તેમને અલગ અલગ ટાઈમે રિસેસ આપવાની. ત્યારબાદ ચોથું, ત્યારબાદની અંદર વાત કરીએ તો જેની અંદર મુસ્લિમ કર્મચારીને જુમ્મા નમાઝ માટે શુક્રવારે બપોરે 30 મિનિટનો વિરામ આપવામાં આવે છે. અને ત્યાંની અંદર અન્ય કર્મચારી જે શ્રાવણ માસના સોમવારે મહાપૂંજાના દર્શન કરવા માટે શ્રાવણ માસના દરેક સોમવારે બપોરના 12 થી 12:30 સુધીના વિરામના સમયના બદલે પોતાની જે રિસેસ વિરામ ભોગવી શકે છે. એટલે કે જે શ્રાવણ માસ હોય તો તેની અંદર દરેક શ્રાવણ માસના સોમવારે જો 12 થી લઈને 12:30 સુધીની જે ટાઈમ રહ્યો તેના સિવાયનો તમે જે મહાપૂજન માટે ટાઈમ લેવો હોય તો તે તમને મળી શકે છે. ત્યારબાદ 12મો ફકરો, જેની અંદર હાજરી પત્રક, તો જે હાજર થવાનું રહ્યું જે કચેરી તો તેની અંદર હાજર થવાનું 10:30 કલાક, એટલે જે સવારના 10:30 થાય તો ત્યારે હાજર થઈ જવાનું. અને જે આ હાજરી પત્રક કચેરીનો જે વડો હોય તો તેને જમા કરાવવાનું 10:40 કલાકે. અને તેની અંદર જે હાજરી પત્રક હોય તેની અંદર જે પણ ખાલી જગ્યા હોય, જ્યાં સહી ન કરી હોય તો તેની અંદર લાલ ચોકડી કરીને તેની ગેરહાજરી કરી લેવાની. અને આ હાજરી પત્રક સંબંધિત જવાબદારી મહેકમ અધિકારીની રહેશે. એટલે કે જે આની અંદર કોઈ રીતે ખોટી રીતે ગેરરીતિ થાય, શિસ્ત ભંગ થાય તો તેની જવાબદારી મહેકમ અધિકારીની રહેશે.
અને આ જે હાજરી પત્રક રહ્યું તો તેની અંદર એ તમને કોઈ પણ કર્મચારીની એ રજા આપવામાં આવે તો તેની જાણ રહે એ તમારે જે મહેકમ અધિકારી રહ્યો તો તેને એ કરવાની રહેશે. અને અહીં તમને જે હાજરી પત્રક તો તેનો એ નમૂનો આપવામાં આવ્યો છે, જેની અંદર એ 7 એ ખાના હોય છે, જેની અંદર અનુક્રમણિકા, કચેરીનું કર્મચારીનું નામ, તેનો હોદ્દો, તારીખ, કચેરીમાં એ પ્રવેશનો સમય, મોડા પડવાનું કારણ, પછી સહી. આ રીતે રહ્યું ઈ જો તમે મોડા પડો તો આ રીતે એ તમારે વિગતો રહે ઈ જે મોડા પડવાનું જે રજીસ્ટર તો તેની અંદર એ તમારે ભરવાની હોય છે. અહીં તમને તેનો નમૂનો આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ 13મો ફકરો જેની અંદર એ અવર જવર પત્રક રહ્યું એટલે જે મોવમેન્ટ રજીસ્ટર તો તેની માહિતી એ તમને આપવામાં આવી છે. અને અહીં તમને જે અવર જવર પત્રક હોય તો તેનો નમૂનો રહ્યો તે પણ એ આપવામાં આવ્યો છે, જેની અંદર એ કુલ એ 8 ખાના હોય છે, જેની અંદર એ તારીખ, કર્મચારીનું નામ, બેઠક છોડ્યાનો સમય, પરત આવ્યાનો સમય, હેતુ, કર્મચારીની સહી, શાખા અધિકારીની સહી અને વિશેષ નોંધ. આ રીતે એ જે અવર જવર પત્રક એ બનાવવામાં આવે છે. તેની અંદર એ આપણે વાત કરીએ તો કે જે અલ્પાહાર માટે એ 15 થી 20 મિનિટનો રહ્યો એ પરવાનગી એ આપવામાં આવે છે. પછી અલ્પાહાર માટે એ કચેરીના જે કુલ કર્મચારીઓના 6 ભાગથી એ વધુ એક સાથે ન જાય તેવી વ્યવસ્થા રહે એ ગોઠવવાની હોય છે. એટલે કે તમારે આ 1/6 ભાગ રહ્યા એનાથી વધુ કર્મચારીઓ એ એક સાથે એ જવા ન જોઈએ, તે રીતે એ જે કચેરીના વડા હોય એ રીતે એ વ્યવસ્થા કરે છે. ત્યારબાદ એ અલ્પાહાર માટે એ સવારના 10:30 થી 12:30 અને બપોરના એ 2:30 થી 3:30 નો જે સમય અને સાંજનો 5 થી લઈને એ 6:10 સુધીના સમયગાળા મળ્યું ઈ અલ્પાહાર માટે એ જવું જોઈએ નહીં. પછી જે આ અવર જવર પત્રક રહ્યું જેની અંદર એ કોઈ પણ અધિકારી એ વધારા ભથ્થાની એ ગાપચીપ નથી મારી જતો, તેની દેખરેખ એ જે મહેકમ અધિકારી અથવા તો જે કચેરીના વડા હોય તે તેની એ જવાબદારી દેખરેખ અથવા તો જે જવાબદારી એ રાખતા હોય છે. ત્યારબાદ એ 14મો ફકરો જેની અંદર એ સીએલ કાર્ડ જેની અંદર એ પ્રાસંગિક રજા, પરચુરણ રજા અથવા તો જે વળતર રજા પર એ જતા પહેલા મંજૂર કરતા સક્ષમ અધિકારીની એ અગાઉથી એ મંજૂરી લેવાની રહેશે. અને અધિકારી અને કર્મચારી દીઠ એ 2 નકલ માર્યું એ સીએલ કાર્ડ એ નિભાવવામાં આવશે, જેની અંદર એક નકલ રહી એ સંબંધિત કર્મચારી પાસે અને બીજી નકલ રહી એ સંબંધિત કર્મચારીનો જે ઉપલો વડો હોય તો તેની પાસે એ રાખવામાં આવશે. અને અહીં તમને જે સીએલ કાર્ડ તો તેનો એ નમૂનો આપવામાં આવે છે, જેની અંદર એ કુલ 9 ખાના રહ્યા એ હોય છે અને તેની વિગતો રહી અહીં તમે એ જોઈ શકો છો. ત્યારબાદ એ 15મો ફકરો કે મોડા રોકાણો અને રજાના દિવસે એ ફરજ બદલ એ વળતર રજા રહી તે આપવા બાબતની એ મહત્વની માહિતી, જેની અંદર એ સૌથી પહેલું કે બિન રાજપત્રી કર્મચારીની એ રજાના દિવસે કચેરીમાં આખા દિવસના 3.5 કલાક કે તેથી ઓછા સમય માટે પણ 2 કલાકથી ઓછી નહીં તેટલી હાજરી આપે તો 1.5 દિવસની રહે એ વળતર રજા રહે એ મળવાપાત્ર છે, એટલે કે જે હાફ પે લીવ. અને તેની સાથે સાથે એ જે જો બિન રાજ્યપત્રી કર્મચારી હોય તો તે એ 5 કલાક કે તેથી વધુ ફરજ બજાવે તો તેને એ એક વળતર રજા રહે એ મળવાપાત્ર છે. માટે તમારે આ જે બંને રહ્યું એક રજા અને જે હાફ પે લીવ તો તે બંને એ કોને કેટલા સમય બજાવો તો ત્યારે મળે તે તમારે યાદ રાખવું. ત્યારબાદ એ રાજ્યપત્રિત અધિકારીને એ જે વળતર રજા રહે એ મળવાપાત્ર નથી, જે આ વળતર રજા રહે એ માત્ર જે બિન રાજ્યપત્રિત અધિકારી હોય તેમને જ એ મળશે. અને એકી સાથે ફક્ત એક જ રહે એ વળતર રજા એ મળવાપાત્ર છે. વળતર રજા એ ફક્ત જે તે કેલેન્ડર વર્ષમાં જ એ ભોગવવાની રહે છે. ત્યારબાદ એ 16મો ફકરો જેની અંદર એ રજા માટેની પરવાનગી રિપોર્ટ તો જે આ રજા માટેની જે પરવાનગી રહે એ ફોન, SMS અથવા તો ઈમેલ થી રહ્યું એ તમે જે વડા હોય તો તેમને એ કરી શકો છો. અને કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી અથવા તો અધિકારીના 10% કરતા વધારે સભ્યો રહ્યા એ ટૂંકી રજા પર એક સાથે જાય નહીં તેનું એ ખાસ કરીને એ ધ્યાન રાખો. એટલે કે જે કચેરી હોય તો તેની અંદર એ 50 કુલ કર્મચારીઓ છે તો તેની અંદર એ 5 જે કર્મચારીઓ 10% એટલે જે 5 તો તેટલા કર્મચારીઓ એ એક સાથે ન જાય તેનું એ ખાસ કરીને એ ધ્યાન રાખો. ત્યારબાદ કે અન્ય જોગવાઈઓ સરકાર દ્વારા એ જાહેર કરવામાં આવેલ ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002 તો તે હેઠળના એ રહેશે. અને આપણે એ ટૂંક જ સમયમાં જે CCL જેના સંબંધિત એ ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 તે આવે છે તો તેના સંબંધિત એ મહત્વનો જે વિડીયો તે પણ એ આપણી જે ચેનલ તો તેની અંદર એ મૂકવામાં આવશે. માટે આ ચેનલ તો તેને એ સબસ્ક્રાઇબ કરીને એ રાખી દેજો. ત્યારબાદ એ 17મો ફકરો
જેની અંદર એ કર્મચારીની રજા દરમિયાન એ તેમના ટેબલના કામના નિકાલ માટે એ વ્યવસ્થા, એટલે કે જે કોઈ પણ કર્મચારી એ રજા પર જાય તો તેના ટેબલનું જે કામ હોય તો તે એ બીજા કર્મચારીને એ સોંપવું, તે વ્યવસ્થા રહે એ તમને એ કરવાની રહેશે. ત્યારબાદ એ 18મા પ્રકરણ જેની અંદર એ મહેકમ ચાર્ટ, એટલે જે ડ્યુટી લિસ્ટ એ તમને એ આપવામાં આવશે. ત્યારબાદ એ 19મો ફકરો જેની અંદર એ સેવા પોથી અને રજાનો હિસાબ. તો જે સેવા પોથી રહે એ સરકારી કર્મચારી માટે એ ખૂબ જ એ અગત્યનો એ દસ્તાવેજ ગણાય છે, અને તેના આધારે એ તમામ સેવા વિષયક જે લાભ હોય એ મંજૂર એ કરાતા હોય છે. અને જે આ સેવા પોથી અને જે રજાનો હિસાબ રહ્યો તો તેની જવાબદારી એ મહેકમ અધિકારી અથવા તો જે રોકડ હિસાબ શાખા રહે તો તેની જવાબદારી એ રહે છે. અને ઓનલાઈન સેવા પોથીથી જો કોઈ પણ કચેરી હોય તો તેની અંદર એ ઓનલાઈન સેવા પોથી એ બનાવવામાં આવતી હોય તો તેની એ દર વર્ષે એ ભૌતિક નકલ એ પ્રમાણિત કરીને એ જે કર્મચારી રહ્યો તો તેને એ ફરજિયાત આપવી જોઈએ. ત્યારબાદ એ 20મો ફકરો જેની અંદર એ કર્મચારી અથવા તો અધિકારીઓનું એ ખાનગી રેકોર્ડો, તો જેની અંદર એ વર્ગ 4ના કર્મચારી સિવાયના એ દરેક કર્મચારીઓના સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ એ નિયત નમૂનામાં એ ખાનગી અહેવાલ અથવા જો જે કામગીરી મૂલ્યાંકન અહેવાલ એ લખવામાં એ આવે છે. અને જે વર્ગ 4ના જે કર્મચારીઓ માટે જે નિયત નમૂના અંગે એ અંગત ફાઇલ એ રાખવાની રહેશે. અને જે તેમની બઢતી અથવા તો જે ઉચ્ચ પગાર ધોરણ વખતે એ વિચારણામાં એ લેવામાં આવશે. ત્યારબાદ કે દર વર્ષે એ એપ્રિલથી એ માર્ચ વચ્ચે એ ખાનગી અહેવાલ અથવા તો જે કામગીરી મૂલ્યાંકન અહેવાલ એ નોંધવાનો એ રહેશે. અને કર્મચારીના એ 3 માસથી એ ઓછા સમયના એ ખાનગી અહેવાલ અથવા તો જે કામગીરી મૂલ્યાંકન અહેવાલ એ લખવાનો એ રહેતો નથી. બિન રાજપત્રિત કર્મચારીઓના અહેવાલ રાખવાની જવાબદારી એ જે તે ખાતા અથવા તો જે કચેરીના વડા હોય તો તેમની એ જવાબદારી રહે છે. અને જે આ કર્મચારીનો જે ખાનગી અહેવાલ અને જે કામગીરી મૂલ્યાંકન અહેવાલ તે એ સુરક્ષિત રાખવાની જવાબદારી એ મહેકમ અધિકારીની એ રહેશે. ત્યારબાદ એ 21મો ફકરો જેની અંદર એ કચેરી વ્યવસ્થા અંગેના એ સામાન્ય નિયમો એ તમને આપવામાં આવ્યા છે. જેની અંદર એ કેવળ ખાસ સંજોગોમાં અને સંબંધિત વર્ગ 1ના અધિકારી અથવા તો જે કચેરીના વડાની એ લેખિત પરવાનગી મેળવ્યા પછી જ એ કર્મચારી વર્ગનો કોઈ પણ સભ્ય એ કોઈ પણ કચેરીનો કાગળ અથવા તો જે ફાઇલ એ કચેરીની બહાર એ લઈ જઈ શકે છે. પછી ખરીદેલ વસ્તુ અથવા તો જે ફર્નિચર હોય તો તેની માટે એ ડેડ સ્ટોક રજિસ્ટર એ રાખવામાં આવશે. એટલે કે જે કચેરી હોય તો તેની અંદર જે ટેબલ હોય, પંખો હોય, જે ખુરશી હોય, પછી જે વિવિધ જે ફર્નિચર લેવામાં આવે તો તે માટે એ ડેડ સ્ટોક રજિસ્ટર એ રાખવામાં આવશે. જે તમને એ પૂછાઈ શકે છે માટે તમારે તેને યાદ રાખવું. ત્યારબાદ એ 22મો ફકરો જેની અંદર એ સરકારી કર્મચારીઓની વણતૂક તેમજ સરકારી ફરજ અંગેની એ સામાન્ય જોગવાઈઓ અને આના સંબંધિત એ ગુજરાત રાજ્ય સેવા વણતૂક નિયમો 1971 હેઠળ એ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. માટે તમારે આ જે એક્ટ તે પણ એ કરી લેવો જોઈએ. ત્યારબાદ એ 3જું પ્રકરણ જેની અંદર એ ટપાલનો સ્વીકાર, નોંધણી અને વેચની સંબંધિત માહિતી રહી એ તમને જે પ્રકરણ 3 તો તેની અંદર એ આપવામાં આવ્યું છે. જેની અંદર એ 23મો ફકરો જેની અંદર એ રજિસ્ટ્રી શાખા, તો જે રજિસ્ટ્રી શાખા કચેરી પર આવેલા બધા કાગળ એ ટપાલ, ઈમેલ, ફેક્સ વગેરે એ સ્વીકારે છે. અને જે કચેરીની જે રજિસ્ટ્રી શાખા હોય તો તે એ કચેરી પર તમે કઈ પણ ટપાલ, ઈમેલ અથવા તો જે લખાણ મોકલો તો તે એ રજિસ્ટ્રી શાખા દ્વારા એ સ્વીકારવામાં આવશે, તેને નોંધે છે અને કચેરીની સંબંધિત શાખાઓને એ વહેંચે છે. આ શાખાને એ નોંધણી શાખા કે 12 પણ એ કહેવામાં આવે છે. માટે તમારે આ જે તેના બંને નામ રહ્યા એ તમારે ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 24મો ફકરો જેની અંદર એ કચેરી સમય દરમિયાન એ ટપાલ લેવાની વ્યવસ્થા, તો જે કચેરી સમય હોય એટલે જે કચેરી ચાલુ હોય તો તે સમયે એ જે નોંધણી વિભાગના વડા એ કોઈ પણ ટપાલ એ સ્વીકારે છે. ત્યારબાદ 25મો ફકરો કે કચેરીના સમય સિવાય એ રવિવારે અથવા તો રજાના દિવસે એ ટપાલ લેવાની વ્યવસ્થા, તો જેની અંદર એ જો કોઈ પણ રજા અથવા તો જે રવિવારના દિવસે એ ટપાલ મોકલવામાં આવે તો તેનો સ્વીકાર એ નોંધણી શાખાનો જે કારકુન હોય તો તેના દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવે છે. અને તાકીદના કે જે કોઈ પણ એ તાકીદના જે તાત્કાલિક હોય તો તે તરીકે એ દર્શાવેલ લખાણ અથવા તો જે પત્ર હોય તો તે એ નિયુક્ત અધિકારીને એ પોતાના નિવાસ સ્થાને એ સ્વીકારવાના હોય છે. ત્યારબાદ એ 26મો ફકરો કે ટપાલ ખોલવા બાબત, તો જે નામ સિવાયની એ કોઈ પણ ટપાલ હોય
તો તે એ નોંધણી શાખાનો જે વડો હોય તો તેના દ્વારા એ ખોલવામાં આવતી હોય છે. પરંતુ જો કોઈ પણ ટપાલ પર એ કોઈ ચોક્કસ વ્યક્તિનું એ નામ લખેલું હોય તો તે ટપાલ એ તે વ્યક્તિને એ મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ એ 27મો ફકરો કે આવેલ ટપાલ પર એ સિક્કા મારવા અને સંબંધિત શાખા માર્કા કરવી અને શાખાવાર એ છૂટી પાડવી. તો જે શાખાવાર એ વિષય ફાળવણી યાદી રહી તે બહાર પાડવી રહી એ વહીવટ શાખા દ્વારા એ બહાર પાડવામાં આવતી હોય છે. અને ટપાલ સ્વીકારી અને શાખા માર્ક કરવાનું કામ રહ્યું એ નોંધણી શાખાના એ વડાનું હોય છે. ત્યારબાદ એ 28મો ફકરો જેની અંદર એ નોંધણી શાખામાં એ ટપાલની નોંધણી, તો જે દરેક કાગળ અથવા તો જે ટપાલ હોય તો તેને એ આવક રજિસ્ટર જે પરિશિષ્ટ 1 રહ્યું તો તેની અંદર એ નોંધવામાં આવે છે. માટે જે પરિશિષ્ટ 1 રહ્યું એ આવકની રજિસ્ટર એટલે જે આવેલી ટપાલ હોય તો તેના રજિસ્ટર માટેની એ છે જે તમારે એ ખાસ કરીને યાદ રાખવી. પછી આવક રજિસ્ટરની સંખ્યા રહી એ નોંધણી કારકુનની સંખ્યા જેટલી જ એ રાખવી જોઈએ. ત્યારબાદ એ 29મો ફકરો જેની અંદર એ શાખાઓને ટપાલની વહેંચણી, તો દરેક શાખા માટેની એ અલગ અલગ રાખવામાં આવેલી શાખા પહોંચ પોથી જે પરિશિષ્ટ 2 માં આપેલી છે તો તેમાં એ નોંધી ટપાલ સંબંધિત શાખાના વડા હોય તો તેમને એ મોકલવાની હોય છે. તો જે પરિશિષ્ટ 2 રહ્યું એ શાખા પહોંચ પોથી છે જે તમારે એ યાદ રાખવું. ત્યારબાદ એ પ્રકરણ 4 જેની અંદર એ શાખામાં આવેલ ટપાલ અંગે એ કાર્યવાહી અને દફતર વ્યવસ્થા, તો તેની અંદર એ 30મો ફકરો કે શાખાના વડાનું એ ટપાલ વાંચન, તો અગ્રતા ક્રમ નક્કી કરવા એટલે કે જે કોઈ પણ ટપાલ આવે તો તેની અંદર એ કઈ એ સૌથી પહેલા ધ્યાનમાં લેવી તો તે માટે એ જરૂરી, ખૂબ જ જરૂરી અથવા તો તાકીદનું તેવું રહ્યું એ કોઈ પણ ટપાલ હોય તો તેના હાંસિયામાં એ લખવાનું, જેથી જે કર્મચારી હોય તો તેમને ખબર પડે કે આ ટપાલ તો તેને એ સૌથી પહેલા એ તેનો નિકાલ કરવાનો છે. અને તેના પછી આ રીતે એ જરૂરી, ખૂબ જ જરૂરી અને તાકીદનું તે એ લખવાનું હોય છે. પછી દરેક ટપાલની શાખા ડાયરી, શાખા દૈનિક ટપાલ રજિસ્ટર, આવક રજિસ્ટર પરિશિષ્ટ 3 રહ્યું તો તેમાં નોંધણી કરાવી રહી એ હોય છે. એટલે જે શાખા ડાયરી રહી એ તમને પરિશિષ્ટ 3 રહ્યું તો તેની અંદર એ તેનો નમૂનો આપવામાં આવ્યો છે. પછી જે આ શાખા ડાયરી રહી એ દર વર્ષે એ બનાવવાની હોય છે. ત્યારબાદ એ ફકરો 31 જેની અંદર એ ટપાલ મળ્યા બાદ એ કારકુનને કરવાની કામગીરી, તો જે બધા કાગળ એ કાર્યપત્રક પરિશિષ્ટ 4 રહ્યું તો તેની અંદર એ નોંધવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ ટપાલ આવે તો તેની અંદર એ કયા કયા કાર્ય હશે તો તે બધા કાર્યો રહ્યા એ જે કાર્યપત્રક પરિશિષ્ટ 4 રહ્યું તો તેની અંદર એ કારકુન એટલે જે ક્લાર્ક હોય તો તેમને એ નોંધી લેવાના હોય છે. અને જે કામગીરી કરવાની હોય તો તેની અંદર એ આપણે વાત કરીએ તો જે ઘણો જરૂરી જે કાગળ હોય તો તેને એ 24 કલાકમાં એ તેનો એ નિકાલ કરવો જોઈએ. પછી જે જરૂરી તો તેનો નિકાલ લો એ 48 કલાક જે 2 દિવસમાં એ તેનો કામગીરી રહી એ કરીને એ નિકાલ કરવો જોઈએ. જ્યારે જે સામાન્ય કાગળ હોય તો તેને એ મહત્તમ 7 દિવસમાં એ તેનો નિકાલ લો એ કરવો જોઈએ. પછી જે તાકીદનો કાગળ હોય તો તેનો નિકાલ લો એ તાત્કાલિક એ કરવો જોઈએ. એટલે કે તેની અંદર એ તમને વાત કરીએ તો આમાંથી તમને એ ચડતા ક્રમમાં એ પૂછી શકે છે. જેની અંદર એ સૌથી પહેલા તો જે તાકીદના કાગળ હોય તો તેનો એ નિકાલ કરવો, ત્યારબાદ એ ઘણો જરૂરી, તેની પછી એ જરૂરી અને ત્યારબાદ એ સામાન્ય, આ રીતે એ નિકાલ કરવાનો એ હોય છે જે તમારે યાદ રાખવો. ત્યારબાદ એ 32મો ફકરો જેની અંદર એ આવેલ કાગળની એ કાર્યપત્રકમાં નોંધણી, તો તેની અંદર એ કે અહીં તમને જે પણ એ કાગળ આપવામાં આવ્યા છે તે બધા કાગળ એ રિસિપ્ટ જે કાર્ય રિસિપ્ટ એ ગણાશે, જેની અંદર એ અધિકારીઓને એ સીધા મોકલાયેલા હોય અને તેમને જાતે તેમના પર કાર્યવાહી કરી હોય અને તેવા કેસ સિવાય શાખામાં આવેલ અને શાખા ડાયરીમાં નોંધવામાં આવેલ બધા જ સરકારી અને બિન સરકારી લખાણ એ રિસિપ્ટ એ ગણાય છે. પછી બીજું કે અધિકારીઓને એ સીધા મોકલેલ કેસ અને કચેરીને બિન રેકોર્ડ નોંધ કે જે ઓફ ધ રેકોર્ડ નોટ મૂકી હોય તો તે પણ એ રિસિપ્ટ એ ગણાય છે. પછી ત્રીજું કે જેના પર એ કાર્યવાહી કરવાની હોય તેવી અધિકારીઓને મૂકેલી સ્વતંત્ર નોંધ હોય તે પણ એ રિસિપ્ટ ગણાય છે. પછી ચોથું કે અધિકારીઓ પાસેથી એ પૃચ્છા જે ક્વેરી સાથે એ પરત આવેલ અથવા તો અનુમતિ બાદ એ મુસદ્દા રજૂ કરવા આવેલ ફરી રજૂઆતના કેસ તેને પણ એ રિસિપ્ટ ગણવામાં આવે છે. એટલે કે જે આ 4 તો તેને એ રિસિપ્ટ ગણવામાં આવે છે. ત્યારબાદ જેની અંદર એ કાગળનું એ રિસિપ્ટ ગણાશે નહીં અને તેમજ એ કાર્યપત્રક માર્યું એ તેને એ દાખલ કરવામાં નહીં આવે. તો તેની અંદર એ પહેલું કે જેની ઉપર એ અધિકારીઓએ એ કઈ સૂચનાઓ લખી ન હોય અને જે બાબતમાં
પગલાં અન્ય ફાઇલ અથવા તો ટપાલમાં લેવાના હોય તેવા એ સહી વગરના એ લખાણ. પછી બીજું, એક જ વ્યક્તિ અથવા તો એ જ અથવા તો બીજા અધિકારીઓને કરેલ નિવેદનની એ વધારાની નકલ સિવાય કે એના ઉપર કોઈ કાર્યવાહી કરવાની ન હોય તો. પછી ત્રીજું કે કારકુનના કામકાજને લગતી બાબતો જેમાં નોંધ કરવાની હોતી નથી. પછી ચોથું કે બીજી શાખાઓ માટેના કાગળ જે સંબંધિત શાખાઓને એ તબદીલ કરવાના હોય. પછી પાંચમું કે ડુપ્લિકેટ નકલ જેના ઉપર એ કાર્યવાહી કરવાની હોતી નથી. પછી છઠ્ઠું કે અધિકારીઓનો એ અંગત પત્ર જ્યારે એ કાર્યપત્રકમાં એ દાખલ કરવા નહીં. ત્યારબાદ એ સાતમું કે ગેજેટના જુદા જુદા ભાગની એ જાણ કરવા માટે એ આવતી નકલો. પછી આઠમું કેલેન્ડર અને ડાયરી અને એવું ઇતર સાહિત્ય જેમાં એ પ્રચાર સાહિત્ય એનો એ સમાવેશ થતો હોય તો તેને એ રિસિપ્ટ એ ગણવા નહીં. પછી નવમું કે સર્વ લોકોની જાણ સારું ફેરવેલા પરિપત્ર, કચેરી યાદીનો ઉતારો વગેરેની નકલ એટલે કે જે રજાઓની યાદી, ટેલિફોનની યાદી, પ્રવાસ કાર્યક્રમ વગેરે એ રિસિપ્ટ એ ગણાય નહીં. ત્યારબાદ દસમું કે કેટલાક કાગળ માટે એ કરવામાં આવેલી બેવડી એ કાર્યવાહી. પછી 11મું કે જો ખાતાના વડાએ એ કોઈ કચેરી હુકમ બહાર પાડેલો હોય અને તેમાં જણાવેલી બીજી કોઈ ટપાલ હોય તો તે એ રિસિપ્ટ ગણાશે નહીં. માટે અહીં જે કોને એ રિસિપ્ટ ગણાય અને કોને રિસિપ્ટ ન ગણાય તે બંને એ તમારે એ ખાસ કરીને એ યાદ રાખવું. ત્યારબાદ એ 33મો ફકરો જેની અંદર એ કાર્યવાહી માટે આવેલ કાગળોનું એ વર્ગીકરણ. તો તેની અંદર એ આપણે વર્ગીકરણની વાત કરીએ તો જેની અંદર એ પહેલું કે કાર્યવાહી ન કરવી પડે તેવા, જેની અંદર એ જે બાબતમાં કાર્યવાહી ન કરવી પડે તેવા પ્રકારના કાગળ જેવા કે જાણ સારું આવેલ નકલ, પ્રવાસ કાર્યક્રમ, પહોંચ, વચગાળાના જવાબ, બીજા કાગળ સાથે એ દફતરે કરવાના કાગળ વગેરે તો તેની ઉપર એ કાર્યવાહી એ ન કરવાની હોય. ત્યારબાદ બીજું કે રોજિંદા, તો જે બાબતમાં એ સરળ અથવા તો એક જ પ્રકારની એ કાર્યવાહી કરવાની હોય તો તેવા કાગળ કે જે માટે એ નિશ્ચિત પૂર્વ દ્રષ્ટાંત હોય અથવા તો ટૂંકી નોંધ કે મુસદ્દાથી એ જેનો નિકાલ થઈ શકે તેવા કાગળ એ રોજિંદા છે. પછી ત્રીજું કે સામાન્ય, જે બાબતમાં એ વિગતવાર નોંધ અથવા તો મુસદ્દા પકડવાની જરૂર હોય તો તેવા કાગળ એ સામાન્ય એ મૂકવામાં આવે છે. દાખલા તરીકે એ વધારાના કર્મચારીઓ વર્ગ મંજૂર કરવાની દરખાસ્ત, વિધાનસભાના પ્રશ્નો એ બધા એ જે સામાન્ય ફાઇલ હોય તો તેની અંદર એ મૂકવામાં આવશે. પછી ચોથું કે જે અઘરા, જે બાબતમાં એ નીતિ વિષયક પ્રશ્ન ઉપસ્થિત થતા હોય અથવા તો જે ઝીણવટભરી એ ચર્ચા વિચારણા કે વિવિધ દ્રષ્ટિનો એ સમન્વય માગી લે તેવા કાગળને એ અઘરા વર્ગીકરણ એ તરીકે એ ઓળખવામાં આવશે. અને જેની અંદર એ વૈધાનિક એટલે કે જે લેજિસ્ટિવ માટેની દરખાસ્ત, નિષ્ણાત સમિતિના અહેવાલ વગેરે તે બધા એ અઘરા એ કાગળના ઉદાહરણો છે. ત્યારબાદ 34મો ફકરો જેની અંદર એ કેસ રજૂ કરવા માટે એ સમય મર્યાદા, તો દરેક કેસ તે મળ્યાના એ 24 કલાકની અંદર એ ધ્યાનમાં લેવાય તે વાતનું એ ખાસ ધ્યાન રાખો. એટલે કે તમને જે કોઈ પણ એ ફાઇલ અથવા તો જે કાગળ આવે તો તેની ઉપર એ તમારે 24 કલાકની અંદર એ ધ્યાન આપવું જોઈએ અને તેનો નિકાલ એ જે પ્રમાણેનો કાગળ હોય તે રીતે એ તમારે તેનો નિકાલ એ કરવો જોઈએ. ત્યારબાદ એ 35મો ફકરો જેની અંદર એ કચેરીમાં આવેલ કાગળનો નિકાલ, તો તેની અંદર એ કચેરી કાગળનો નિકાલ કરી ખાસ પત્રક અથવા તો પત્રકમાં એ તેનું એ નોંધ કરવી જોઈએ. પછી બીજું જેની અંદર એ કાગળનો નિકાલ કરવો એ અશક્ય હોય તો તેનો નિકાલ કરવા માટે એ વધારાની વિગત કે માહિતીની જરૂર હોય તો તેને એ રાહ જોવાના કાગળ જે અવેટ પેપર તો તેના બંડલમાં એ મૂકવામાં આવે છે. અને તેની અંદર એ કોઈ પણ જાતની કાર્યવાહી કરવાની બાકી રહેતી ન હોય તો તેવા કાગળને એ દફતરે મોકલવાના કાગળ જે પેપર ટુ ગો ટુ રેકોર્ડના બંડલમાં એ રાખવામાં આવે છે. અને પછી ફુરસદના સમયે એ તેને ક, ખ, ખ1, ગ, ઘ યાદીમાં એ જણાવ્યા પ્રમાણે એ વર્ગીકરણ કરી તે કાગળ પર એ વર્ગીકરણ માટે એ નિયત કરેલ રબરના જે સિક્કા લગાવી શાખા અથવા તો જે કચેરીના વડાની સહી લઈ તેની એ દફતરે એ મોકલવામાં આવે છે. અને ઘ વર્ગ સિવાયના તમામ કાગળિયા એ દફતરે એ મોકલી આપવામાં આવે છે. એટલે જે ઘ વર્ગના કાગળિયા એ કારકુન હોય તો તેમને એ પોતાની પાસે એ રાખવાના હોય છે. અને તેની સિવાયના જે ખ, ક, ખ, ખ1 અને ગ તે ચારેય જે કાગળિયા એ મોકલી દેવાના દફતરે. પછી 36મો ફકરો જેની અંદર એ એક જ પત્રકમાં એકથી વધુ વિષયોનો સમાવેશ થતો હોય તો તેવા પત્રનો એ નિકાલ. ત્યારબાદ એ 37મો ફકરો જેની અંદર એ કારકુનની દફતર વ્યવસ્થા
અથવા તો કારકુને એ દફતરે રાખવાની જે 6 બંડલ પદ્ધતિ રહે તે તમને એ આપવામાં આવી છે. અને આ જે 6 બંડલ પદ્ધતિ રહે તો તેની અંદર એ પહેલું કે નિકાલ કરવાના એ બાકી કાગળ જેને એ પડતલ ટપાલ તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજું બંડલ જેની અંદર એ નિકાલ માટે રાહ જોવાના કાગળ જેને પડતર કેસ અથવા તો ફાઇલ તરીકે ઓળખવામાં આવશે. પછી ત્રીજું બંડલ જેને એ મુદ્રતી પત્રક એટલે જેને પિરિયાડિકલ રિટર્ન્સ તરીકે ઓળખવામાં આવે છે. પછી ચોથું બંડલ જેને એ કાયમી હુકમ કે પરિપત્રની ફાઇલ જેને ટૂંકમાં એ એસો ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. પછી પાંચમું બંડલ કે દફતર ખંડમાં એ મોકલવાના કાગળ જેને એ બંધ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. પછી છઠ્ઠું બંડલ જેની અંદર એ ઘ વર્ગના કાગળો તો તેનો સમાવેશ એ છઠ્ઠા બંડલમાં એ થતો હોય છે. અને આ રીતે એ કારકુન તો તેમને એ 6 બંડલની પદ્ધતિ રહી રાખવામાં આવી છે. અને આ જે 6 બંડલની પદ્ધતિ તો તેની એ વિગતે વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલું કે જ્યાં સુધી એ કાગળનો નિકાલ ન થાય તો ત્યાં સુધી એ તેને નિકાલ કરવાના જે બાકી કાગળના બંડલ તો તેની અંદર એ રાખવામાં આવે છે. પછી બીજું બંડલ કે કોઈ કાગળની એ આખરી નિકાલ કરવા માટે એ બીજી કચેરીમાંથી કે કોઈ વ્યક્તિ પાસેથી એ માહિતી મંગાવી હોય અને તે આવવાની એ રાહ જોવાની હોય તો તેવા કાગળને એ અવેટેડ પેપર રજિસ્ટર એટલે જે રાહ જોવાનો કાગળનું જે બંડલ તો તેની અંદર એ રાખવામાં આવશે. ત્યારબાદ એ ત્રીજું બંડલ કે એક જ કચેરીમાંથી એ બીજી કચેરીમાં અમુક માહિતી દર્શાવતા પત્રક એ નિયત સમયને અંતરે એ મોકલવાના રહે છે. તો તેનું મુદ્રતી પત્રકનું એ બંડલ એ કહેવામાં આવે છે. અને જે આ મુદ્દતી પત્રકનું બંડલ તો જેની અંદર એ અઠવાડિયે પાક્ષિક એટલે જે 15 દિવસે આવે તે, પછી માસિક જે મહિને આવે તે, ત્રિમાસિક 3 મહિને આવે તે, 6 માસિક કે વાર્ષિક આવતા માહિતી પત્રક જે બંડલ પદ્ધતિમાં રાખવામાં આવે તો તેને એ મુદ્દતી પત્રકનું બંડલ એ કહેવામાં આવે છે. અને આવા મુદ્દતી પત્રકની વિગતો નોંધવા માટે એ બે પ્રકારના રજિસ્ટર રાખવામાં આવે છે. જેની અંદર એ મુદ્દતી પત્રક ખ જે એ પરિશિષ્ટ 5 માં એ આપેલું છે. પછી મુદ્દતી પત્રક ખ જે પરિશિષ્ટ 6 તો તેની અંદર એ આપવામાં આવેલ છે. પછી ચોથું બંડલ જેની અંદર એ સરકાર તરફથી એ ઠરાવ, પરિપત્ર, હુકમ, જાહેરનામા, યાદીઓ કે સામાન્ય પત્ર દ્વારા એ સૂચનાઓ આપવામાં આવે છે. અને આવા પત્રને એ કાયમી હુકમ એ કહેવામાં આવે છે. તેમને એ વિષયવાર જુદી જુદી ફાઇલ બનાવીને તે ફાઇલમાં એ તારીખવાર ક્રમમાં રાખવાના. અને આ ફાઇલને એ કાયમી કે સ્થાયી હુકમની ફાઇલ એ કહેવામાં આવે છે. અને અહીં તમને જે કાયમી અથવા તો જે સ્થાયી ફાઇલ તો તેનો નમૂનો એ તમને એ આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ પાંચમું બંડલ કે નિકાલ થઈ ગયેલા કે જેના પર એ કોઈ પણ જાતની કાર્યવાહી કરવાની બાકી રહેતી નથી તેવી ફાઇલનું ક, ખ, ખ1, ઘ લિસ્ટ મુજબ એ વર્ગીકરણ કરી તેમાંના જે નકામા કાગળ જેવા કે સ્મૃતિપત્ર, વધારાની નકલ વગેરે કાઢી નાખી તે ફાઇલ હોય તો તેને એ દફતર ખંડમાં એ મોકલવાની એ રહેશે. ત્યારબાદ એ છઠ્ઠું બંડલ જેની અંદર એ ઘ વર્ગમાં જે કાગળ હોય તો તેને એ દફતર ખંડમાં એ મોકલવા નહીં, પરંતુ આવા કાગળની નોંધ એ કારકોને પોતાની પાસે 1 વર્ષ સુધી એ અથવા તો તે અંગેની એ તપાસણી ન થાય ત્યાં સુધી એ રાખી મૂકવી. અને આ જે ઘ વર્ગના કાગળ તો તેમને એ નાશ કરવાના કાગળની ફાઇલ જે નાશ કરવાના ફાઇલ હોય તો તે કરતા પહેલા એ તેની 2 નકલ યાદી એ બનાવવાની રહેશે. અને 1 નકલ તો તેને એ નોંધ કારકુનને એ આપવાની. અને જે બીજી નકલ તો તે એ દફતરદાર હોય તો તેમને એ દફતર ખંડમાં એ રાખવાની હોય છે. કે જે પણ કચેરી દ્વારા એ નાશ કરવાના કાગળ હોય તો તેની એ 2 રીતે એ નોંધ રાખવામાં આવે છે. અને જે આ 2 રીતે નોંધ રાખી તો તેની 1 નકલ જે કારકુન હોય તો તેને એ પોતાની પાસે રાખવી નોંધ કારકુને. અને બીજી નકલ એ જે દફતર ખંડમાં જે દફતરદાર બેસે તો તેને એ રાખવાની હોય છે. ત્યારબાદ એ પાંચમો પ્રકરણ જેની અંદર એ લખાણની જાવા કરે તો તેના સંબંધિત એ માહિતી આપવામાં આવી છે. તેની અંદર એ 38મો ફકરો કે જાવક કે જેની અંદર એ મુસદ્દો મંજૂર થયા પછી એ કાર્યવાહીની બધા તબક્કા જે સ્વચ્છ નકલનું ટાઈપ નકલને એ મુસદ્દા સાથે સરખાવી, સહી માટે એ સ્વચ્છ નકલની રજૂઆત અને સંબંધિત વ્યક્તિ કે કચેરી તરફથી તેને એ રવાનગી વગેરેના પરિપ્રેક્ષમાં એ લેવામાં રહેશે. અને ટપાલનું એ રવાનગી કાર્ય નોંધણી શાખા તો તેના દ્વારા એ કરવાનું રહેશે.
ત્યારબાદ એ 39મો ફકરો કે મુસદ્દા માટે એ ટાઈપ નકલ રહી એ સરખાવી. તો જે આ ટાઈપ નકલ હોય તો તે એ તપાસી હોદ્દાની બાજુમાં એ સ્થળ પર એટલે જે ઓસી એ લખી એ ટૂંકી સહી અને તારીખ રહી એ લખવાની રહેશે. પછી જો આ કોઈ પણ ટાઈપ નકલ હોય તો તેની સાથે એ કોઈ પણ બિડાણ હોય તો છોસ નકલ એટલે જે ફ્રેશ કોપી સાથે એ જોડી તેના પર એ બિડાણ જોડેલ છે તે દર્શાવતી જે ટકાની નિશાની રહે એ કરવાની રહેશે. તો આ પ્રશ્ન એ તમને પૂછાઈ શકે છે, જેની અંદર એ તમને પૂછવામાં આવે કે કોઈ પણ એ કાગળ હોય તો તેની સાથે એ બિડાણ જોડેલ છે તો તમારે એ નીચેનામાંથી કયા પ્રકારની નિશાની રહે એ કરવાની રહેશે. તો તેની અંદર એ જે ટકાની નિશાની રહે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 40મો ફકરો કે સહી માટે એ સ્વચ્છ નકલની રજૂઆત અને રવાનગી માટે તે મોકલવા બાબત. તો જે શાખાનું જાવક રજિસ્ટર હોય પરિશિષ્ટ શાંત તો તેની અંદર એ જે પણ એ જાવક હોય ટપાલની તો તેનું રજિસ્ટર એ પરિશિષ્ટ શાંત છે તે તમારે એ તેની અંદર નોંધવાનું રહેશે. માટે તમારે જે આ પરિશિષ્ટ શાંત જાવક રજિસ્ટર જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 41મો ફકરો કે લખાણની રવાનગી તો નોંધણી શાખા દ્વારા રવાના કરેલ બધા લખાણને એ રવાનગી રજિસ્ટર પરિશિષ્ટ 8 રહ્યું તો તેની અંદર એ નોંધવાના રહેશે. પછી રવાનગી રજિસ્ટર અને ટપાલ ટિકિટ હિસાબ રજિસ્ટર જે પરિશિષ્ટ 10 રહ્યું તો તેની અંદર એ રોજનો ખર્ચનો જે પણ એ ટપાલનો અથવા તો જે મોકલવાનો જે ખર્ચો હોય એ ટપાલ ટિકિટ અને રવાનગી રજિસ્ટરનો હિસાબ રજિસ્ટર જે પરિશિષ્ટ 10 રહ્યું તો તેની અંદર એ લખવાનું હોય છે. એટલે કે જે 10મું પરિશિષ્ટ 10 રહ્યું તો તેની અંદર એ તમારે હિસાબ દર્શાવવાનો અને પરિશિષ્ટ 8 રહ્યું તો તેની અંદર એ જે રવાનગી થાય તો તેની નોંધ રહી એ 8મા પરિશિષ્ટમાં કરવાની. ત્યારબાદ એ 42મો ફકરો જેની અંદર એ લખાણની રવાનગી અંગે એ સામાન્ય સૂચનાઓ જેની અંદર એ રવાનગી માટેનું લખાણ રહ્યું એ 24 કરતા વધુ સમય માટે એ રોકવું જોઈએ નહીં. પછી એક જ વ્યક્તિ પર મોકલાતા બધા લખાણ અને બને ત્યાં સુધી રહ્યું એ એક જ પરબડીયામાં એ મોકલવા જોઈએ અને તેના ઉપર એ સૌથી ઉપર વચ્ચે જે OIGS રહ્યું તો તેનો સિક્કો એ લગાવેલો હોવો જોઈએ. પછી તેની અંદર કે સ્પીડ પોસ્ટ રજિસ્ટર તથા વીમો ઉતારેલ કાગળ વગેરેની પહોંચ રહી એ રવાનગી કારકોને એ ઓછામાં ઓછી 6 માસ સુધી એ સાચવવી જોઈએ. એટલે કે જો કોઈ પણ ટપાલ તો તેને એ સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર્ડ અથવા તો વીમો ઉતરેલો હોય તો તેની જે પહોંચ આપવામાં આવે તો તે એ ઓછામાં ઓછી 6 માસ રહી તો તેને એ સાચવવી જોઈએ. ત્યારબાદ એ 43મો ફકરો 43 જેની અંદર એ સ્થાનિક પહોંચ પોથી તો હાથોહાથ મોકલવાના કાગળ એ સ્થાનિક પહોંચ પોથીમાં એ નોંધવામાં આવે છે અને તે પરત આવતા એ રવાનગી કારકોને એ તેને એ તપાસી લેવા જોઈએ. પછી 43B જેની અંદર એ નોંધણી વિભાગે રાખવાની યાદી અને વિવરણ પત્ર તો જે લખાણ તો તે એ ઝડપથી રવાના કરી શકાય તે માટે એ નોંધણી વિભાગ રહ્યું તો તેણે એ કોઈ પણ જે કર્મચારીના અધિકારી અથવા જે કર્મચારી હોય તો તેમના એ સરનામા તેમના ફોન નંબર તેમના ઈમેલ આઈડી તે બધા એની યાદી બનાવીને એ રાખવી જોઈએ જેથી એ જો કોઈ પણ ટપાલ અથવા તો જે તાકીદનું આવે તો તે તેમને એ સરનામે એ મોકલી શકાય. ત્યારબાદ એ 44મો ફકરો કે ટપાલ ટિકિટ તો ટિકિટની પ્રાપ્તિ અને કબજો નોંધણી વિભાગના વડાએ એ પરિશિષ્ટ 9માં આપેલ નમૂનામાં એ માંગણી કરવાની રહેશે. પછી તેની અંદર એ વપરાયેલ ટપાલ ટિકિટનો હિસાબ એ પરિશિષ્ટ 10માં આપેલ નમૂના મુજબના રજિસ્ટર તો તેની અંદર એ રાખવાનો રહેશે અને ઓચિંતી આ જે ટપાલ ટિકિટનું જે રજિસ્ટર હોય તો તેની એ ઓચિંતી તપાસ રહી જે નોંધણી વિભાગના વડાએ તો તેના દ્વારા એ કરવામાં આવશે. ત્યારબાદ એ 45મો ફકરો જેની અંદર એ ટપાલ ટિકિટના હિસાબની એ ખરાઈ તો જે નોંધણી વિભાગના વડાએ એ પરિશિષ્ટ 10માનું રજિસ્ટર એ નોંધણી વિભાગનો હવાલો ધરાવતા શાખાના વડાને એ દર મહિને એ રજૂ કરવાનો હોય છે અને તેના જે હિસાબ તો તેની એ ખરાઈ કરે છે. ત્યારબાદ એ પ્રકરણ 6 જેની અંદર એ ફાઇલની જાળવણી અને તેને નંબર આપવા બાબત એ પ્રકરણ 6 તો તેની અંદર એ આપવામાં આવ્યું છે. તેની અંદર એ ફકરો 46 જેની અંદર એ ફાઇલના વિભાગ તો ફાઇલ હોય તો તેને એ મુખ્યત્વે 2 વિભાગ તો તેની અંદર એ વહેંચવામાં આવે છે જેની અંદર એ ક વિભાગ જેની અંદર એ નોંધ વિભાગ છે તો જે એ વિચારણા હેઠળના અને નવા આવેલ કાગળ પર એ થયેલી નોંધ હોય તો તેને એ નોંધ વિભાગમાં એ રાખવામાં આવે છે. પછી જે ખ તો જેની અંદર એ પત્ર વ્યવહાર વિભાગ છે તો જે મળતા તમામ પત્રના મુસદ્દાઓ અને જતા પત્રની સ્થળ પ્રતો રહી જે પત્ર વ્યવહાર વિભાગ તો તેની અંદર એ રાખવામાં આવે છે
અને બેમાંથી એક વિભાગમાં એ 200 કરતાં વધુ પાના થાય તો ત્યારે એ ફાઇલ લઈ બંધાવી લઈ તેના ઉપર એ ફાઇલ 1 લખી એવી નોંધ કરવી અને આગળની કાર્યવાહી માટે એ બીજી પાર્ટમાં ફાઇલ લઈ એ શરૂ કરવાની રહેશે. અને એ જ પ્રમાણે આ પાર્ટ ફાઇલ એ પર એ મૂળ ફાઇલનો નંબર અને વિષય એ આપવાનો એ રહેશે. એટલે કે અહીં તમને જે બે ફાઇલ આપવામાં આવી તો તેની અંદર એ 200 કરતાં વધુ પાના થઈ જાય તો ત્યારબાદ એ તેની નવી ફાઇલ એ બનાવી લેવી. પછી પ્રત્યેક પાના પર એ આગળના ભાગે અલગ એ એકી શ્રેણીમાં એ ક્રમ નંબર એ આપવાના હોય છે. પછી જે ફાઇલની રચના રહે તો તેની અંદર એ કચેરીનું નામ, પછી ફાઇલનો નંબર, વિષય અને શાખા તે બધી માહિતી રહે એ આપવાની હોય છે. ત્યારબાદ એ 47મો ફકરો કે ફાઇલ નંબર આપવા અને સૂચિ બનાવવા. તો તેની અંદર એ વાત કરીએ કે દરેક વર્ગને એ દફતર એ કહેવામાં આવે છે અને પ્રત્યેક દફતરનો એ અલગ એ સ્થાયી ત્રિવર્ણ એટલે જે 3 અક્ષરનો વર્ણ એ નક્કી કરવાનો રહે છે. અને નિમણૂક, બદલી, કર્મચારી વર્ગની મંજૂરી, પગાર નિયત કરવો, ઇજાફા મંજૂર કરવા, કર્મચારીઓ સામે એ ખાતાકીય પગલાં લેવા જેવા વિષયો એ મહેકમ વર્ગ તો તેના હેઠળ એ સંબંધિત વિષયો ગણાય છે. અને આથી આ વિષયોનું જૂથ એ મહેકમ દફતર એટલે જે મહેકમ વર્ગ તેના નામે એ ઓળખાશે. અને તે માટે એ મક્કમ જે ત્રિવર્ણ એ નક્કી કરવામાં આવ્યો છે. તો તે તમારે ત્રિવર્ણ એ ખાસ કરીને યાદ રાખો. અને આમાંથી તમને પૂછાતું હોય છે કે જે મહેકમ હોય તો તેનો એ ત્રિવર્ણ જણાવો. તો તેનો ત્રિવર્ણ એ મહકમ થાય છે. અને તેવી રીતે એ આપણે જે મહત્વના જે ત્રિવર્ણ તો તેની વાત કરીએ તો જેની અંદર એ તમામ હિસાબી બાબતો રહી તો તેની માટેનો એ ત્રિવર્ણ એ હસબ છે. પછી સામાન્ય વહીવટની બાબતો રહી તો તેની માટે એ ત્રિવર્ણ એ વહટ છે. પછી લેખન સામગ્રી, ફર્નિચર, દફતર ખંડ, ટપાલ ખર્ચ વગેરે જેવી કચેરીની એ આંતરિક બાબતો રહી તો તેની માટે એ સમન ત્રિવર્ણ એ વપરાય છે. પછી કોઈ સ્પષ્ટ દફતર ધરાવતી ન હોય તેવી એ તમામ જે પરચુરણ બાબતો તો તેની માટે એ પરચ જે ત્રિવર્ણ એ ઉપયોગ થતો હોય છે. પછી જમીનને લગતી તમામ બાબતો એ જમન ત્રિવર્ણની અંતર્ગત એ આવે છે. પછી જમીન સંપાદનને લગતી તમામ બાબતો એ જસબની અંતર્ગત ત્રિવર્ણ તો તેની માટે એ વપરાય છે. માટે તમારે અહીં જે 6 થી 7 જે મહત્વના જે ત્રિવર્ણ આપવામાં આવ્યા છે તે તમારે એ ખાસ કરીને યાદ રાખવા. અને તમે જોશો કે બધા ત્રિવર્ણ તેની અંદર એ કાનો માત્ર કે કાંઈ એ હોતું નથી માટે તે એકલા એ હોય છે અને 3 અક્ષર એ તમને જોવા મળે છે. તેથી એ તેને ત્રિવર્ણ એ કહેવામાં આવે છે. અને તેની અંદર એ આપણે વાત કરીએ કે નવા પ્રકારનો કેસ એ સંબંધિત કર્મચારી પાસે એ આવતા ડોકેટ શીટ જે પરિશિષ્ટ 11 રહે તો તેની અંદર એ વિગતો ભરી એ તેની નવી ફાઇલ એ શરૂ કરવાની રહેશે. કે જે કોઈ પણ એ નવો કેસ એ કોઈ પણ કર્મચારી પાસે આવે તો તેને એ ડોકેટ શીટ જે પરિશિષ્ટ 11 તો તે પ્રમાણે એ તેની વિગતો ભરી અને જે શીર્ષક જે ફાઇલને આપવામાં આવે તો તેની નોંધ રહી એ ડોકેટ પાના રજિસ્ટર જે પરિશિષ્ટ 12 તો તેની અંદર એ તેની નોંધ કરવાની રહેશે. ત્યારબાદ એ ટૂંકી ઉપયોગિતા વાળા કેસોને એ રજિસ્ટર પરિશિષ્ટ 13 તો તેમાં એ નોંધવામાં આવે છે. તો તમારે આ જે 11, 12 અને 13 તે ત્રણેય પરિશિષ્ટો તો તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને અહીં જે ફાઇલ રજિસ્ટર તો તેનો નમૂનો એ તમને એ આપવામાં આવ્યો છે. અને ફાઇલ રજિસ્ટરમાં નોંધી તેને નંબર આપતી વખતે એ સૌપ્રથમ એ ત્રિવર્ણ એ લખવો. ત્યારબાદ એ ફાઇલ રજિસ્ટરનો નંબર અને તે પછી જ એ તે વર્ષ અને તે પછી એ શાખનું નામ. એટલે કે અહીં તમારે જે ફાઇલનું રજિસ્ટર નોંધણી એ તેને કઈ રીતે કરવી તે માહિતી એ તમને આપવામાં આવી છે. તેની અંદર એ તમારે સૌથી પહેલા તો એ ત્રિવર્ણ એ લખવાનું રહેશે. અને તેનું ઉદાહરણ તે તમને અહીં આપવામાં આવ્યું છે. જેની અંદર એ મક્કમ 171 2013 ઓડિટ જેની અંદર આ મક્કમ એ ત્રિવર્ણ છે. પછી આ 171 એ ફાઇલ રજિસ્ટરનો એ નંબર છે. પછી 2013 એ વર્ષ છે. અને આ એ શાખાનું એ નામ છે. આ રીતે એ ત્રિવર્ણ એ આપવામાં આવે છે. અને તે પછી જ એ કાગળ રવાના કરતા એ છેલ્લે આઉટવર્ડ નંબર લખાશે અને ફાઇલ રજિસ્ટરમાં એક કર્મ નંબર એ સળંગ એ રાખવાનો રહે છે. ત્યારબાદ એ 48મો ફકરો જેની અંદર એક ખાસ રજિસ્ટર તો જે ક, ખ, ખ1, ગ, ઘ યાદી મુજબ એ તેનું વર્ગીકરણ એક જ પ્રકારે થઈ શકે તેવા એ 20 કરતા વધારે સંખ્યામાં કેસ એ વર્ષ દરમિયાન આવવાનો સંભવ હોય તો ત્યારે આવા કેસ માટે એ અલગ ડોકેટ શીટ નહીં કાઢતા એ ખાસ રજિસ્ટર એ રાખવામાં આવે છે.
એટલે કે જે કોઈ પણ કેસ હોય એક જ પ્રકારનો તેના એ વર્ષ દરમિયાન એ 20 થી વધારે કરતા એ તેના કેસો આવતા હોય તો તેની માટે એક ખાસ રજીસ્ટર એ રાખવાનું રહેશે. અને કાર્યની સવલત ખાતર એ ખાસ રજીસ્ટરનો એક નમૂનો રહ્યો એ પરિશિષ્ટ 14 રહ્યું તો તેની અંદર એ આપવામાં આવ્યો છે. અને અહીં તમે જે ખાસ રજીસ્ટર તો તેનો નમૂનો તે પણ એ જોઈ શકો છો. ત્યારબાદ એ 49મો ફકરો કે ડોકેટ પાનાવાળી ફાઇલ અંગેની એ કામગીરી, જેની અંદર એ ડોકેટ પાનું રહ્યું એ ફાઇલ અંગે થતી કામગીરીની નોંધ રાખવા માટે રહ્યું તેનો એ ઉપયોગ થતો હોય છે. પછી નવી ફાઇલ શરૂ કરવામાં આવે તો ત્યારે અથવા તો પત્ર વ્યવહાર કરવાનો હોય તો ત્યારે કેસ ફાઇલ કવર જે પરિશિષ્ટ 15 માં આપેલ છે તો તે પ્રમાણે એ રજૂ કરવો. અને ડોકેટ પાનું રહ્યું એ ફાઇલ કવરની અંદર એ પ્રથમ રહ્યું એ રાખવાનું હોય છે. પછી 50મો ફકરો કે મુદ્દતી પત્રકો જેની અંદર એ દરેક કચેરી એ નિયત સમયાંતરે એ ઉપલી કચેરીને એ માહિતી મોકલવાની કે નીચલી કચેરી પાસેથી એ માહિતી મંગાવવાની હોય છે. અને આવા માહિતીના પત્રક તો તેને એ મુદ્દતી પત્રક તરીકે એ ઓળખવામાં આવશે. જેની અંદર એ સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક, પખવાડિયક, વાર્ષિક, છમાસિક તેનો સમાવેશ હોય જે મુદ્દતી પત્રકો તો તેની અંદર એ થતો હોય છે. પછી 51મો ફકરો જેની અંદર એ ફાઇલનું શીર્ષક એટલે જે કોઈ પણ ફાઇલ હોય તો તેને એ શીર્ષક કઈ રીતે આપવું તો તેની માહિતી તે તમને અહીં આપવામાં આવી છે. અને તેના 3 ઉદાહરણો અહીં તમે જોઈ શકો છો. જેની અંદર એ આપણે વાત કરી તો જે શ્રી ક ખ ગ ને પગાર નિયત કરવા બાબત આ જે કોઈ પણ આ વિગત હોય વિષય તો તેનું જે ફાઇલ બનાવો તો તેની અંદર એ સૌથી પહેલા તો પગાર તેનું એ મથાળું ગણાય. પછી જે પેટા મથાળું તો જે શ્રી ક ખ ગ એટલે જે તેનું નામ છે તે, પછી વિષય વસ્તુ તો નિયત કરવા બાબત આ રીતે એ ફાઇલનું એ શીર્ષક આપવામાં આવે છે. અને તેના ઉદાહરણ એ તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ એ 7મું પ્રકરણ જેની અંદર એ રેકોર્ડ વર્ગીકરણ તો તેની માહિતી એ તમને 7મું પ્રકરણ તો તેની અંદર એ આપવામાં આવી છે. જેની અંદર એ 12મો ફકરો કે દપ્તરે કરવું તો જે દપ્તરે કરવું એટલે કે જે વિચારણા હેઠળના તમામ મુદ્દા વિશેની એ કાર્યવાહી પૂરી થયેલી તેવી ફાઇલ એ બંધ કરવાની જે કાર્યવાહી રહી તો તેને એ દપ્તરે કરવું કહેવામાં આવે છે. અને તે માટે એ પરિશિષ્ટ 35 ક અને પરિશિષ્ટ 35 ખ નમૂને તે પ્રમાણે એ તેનું રજીસ્ટર એ રાખવામાં આવે છે. ત્યારબાદ એ 53મો ફકરો કે સરકારી દફતરનું મૂલ્ય અને પ્રકારો તો જે દફતર તો તેનું મૂલ્ય એ 2 પ્રકારનું એ હોય છે. જેની અંદર એ રેકોર્ડ જીવંત હોય તો ત્યાં સુધી એ તેનું મૂલ્ય હોય છે. અને જેવો એ જે રેકોર્ડ હોય તો તેનો એ નિકાલ થઈ જાય તો તેનો નિકાલ તેનો ઉપયોગ રહ્યો એ ઇતિહાસના મહત્વના સાધન તરીકે એ તેનો ઉપયોગ થતો હોય છે. માટે જે આ દફતર હોય તો તેના એ 2 પ્રકારના એ મૂલ્યો રહેલા હોય છે. ત્યારબાદની વાત કરીએ તો જે ફાઇલ થયેલ દફતર એ 3 પ્રકારનું એ રાખવામાં આવતું હોય છે. જેની અંદર એ પહેલું કે જીવંત લાઈવ એટલે કે જે વારંવાર જરૂર પડે અથવા તો ઉપયોગમાં ચાલુ હોય તો તેવા રેકોર્ડને એ જીવંત એટલે કે જે લાઈવ રેકોર્ડ તરીકે એ ઓળખવામાં આવે છે. પછી બીજું કે નિષ્ક્રિય એટલે જે ડર્મિનેટ તો જેની અંદર એ પ્રસંગોપાત કે ક્યારેક જ જરૂર પડતા હોય તો તેવા રેકોર્ડને એ નિષ્ક્રિય તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્રીજી ફાઇલ કે જેની અંદર એ બિનઉપયોગી જે ડેડ 1 વર્ષ સાચવીને એ નાશ કરવા પાત્ર રહ્યા તો તેને એ બિનઉપયોગી ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. અને જેનું એ સારું ઉદાહરણ એ જે ઘ વર્ગની જે ફાઇલો રહી તેનું એ સારું એ ઉદાહરણ રહેલું છે. ત્યારબાદ ફકરા નંબર એ 54 જેની અંદર એ વર્ગીકરણનો સામાન્ય સિદ્ધાંત પછી એટલે કે જેની અંદર એ તમને જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ફાઇલ હોય એ જાજી એ ભેગી ન થવા દેવી જોઈએ. તેનો એ તાત્કાલિક જેમ બને જેમ એ નિકાલ કરવો જોઈએ. પછી 55મો ફકરો કે દફતર કારકુન દ્વારા એ દફતરની સોંપણી તો ઘ વર્ગની ફાઇલ એ પોતાની પાસે રાખવી અને તેમાં મૂકેલી ફાઇલ અથવા કાગળની મુદત પૂરી થાય એટલે કે જે શાખાના વડાની મંજૂરી મેળવી એ તેનો નાશ એ કારકુને એ કરવાનો રહેશે. અને ત્યારબાદ એ વાત કરીએ તો જેની અંદર એ 56મો ફકરો જેની અંદર એ અતિ ગુપ્ત ખાનગી માહિતી અને કાગળ અંગેની એ કાર્ય પદ્ધતિ તો જેની અંદર એ કેસ ચાલુ હોય તો ત્યારે એ જે કોઈ પણ કાગળ આવે તો તેને એ કર્મચારીઓની જે અંગત કસ્ટડી રહી તો તેની અંદર એ રાખવામાં આવે છે. અને જેવો એ કેસ બંધ થાય તો ત્યારબાદ એ જે વડાઓની જે અંગત કસ્ટડી હોય તો તેની અંદર એ જે ગુપ્ત અથવા તો જે ખાનગી માહિતી હોય તો તેના માહિતી એ રાખવામાં આવે છે. ત્યારબાદ એ 57મો ફકરો કે દફતરે થયેલ કાગળની સૂચિ
તો તેની અંદર એ વાત કરી કે જેમાં એ મુદતી પત્રક મપ ખ રજિસ્ટર જુદા જુદા હિસાબ અંગેના તથા અન્ય રાખવામાં આવતા રજિસ્ટર ફાઇલ રાખવામાં આવે છે તેમનો નમૂનો રહ્યો એ પરિશિષ્ટ 16.1 માં એ દર્શાવેલ છે અને સ્વતંત્ર પ્રકારની કામગીરી બજાવતા કર્મચારીઓ તરફથી આવતા કાગળ પત્રકની જાળવણી માટેની સૂચિ રહી તેનો નમૂનો એ પરિશિષ્ટ 16.2 રહ્યું તો તેની અંદર એ આપવામાં આવે છે. માટે તમારે આ જે બંને પરિશિષ્ટ છે તો તેને એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 58નો ફકરો કે દફતર ખંડમાંથી એ દફતરે થયેલી ફાઇલ મેળવવા બાબત તો જેની એ માંગણી ચિઠ્ઠી રહી તો તેનો નમૂનો એ પરિશિષ્ટ 17 તો તેની અંદર એ આપવામાં આવ્યું છે કે જે આ પરિશિષ્ટ 17માં જે પ્રમાણે નમૂનો રહ્યો તે રીતે એ તમારે દફતર ખંડમાંથી એ ફાઇલની રહી એ માંગણી એ કરવાની રહેશે અને ફાઇલ રહી એ 3 મહિના કરતાં એ વધારે વખત રાખવાનું જરૂરી બને તો જેટલી વધુ મુદત માટે એ રાખવાની હોય તો તેની જાણ રહી એ તમારે એ દફતર ખંડમાં એ કરવી જોઈએ. પછી ફાઇલ એ બીજા દફતર કારકુનને એ બારોબાર મોકલવાને બદલે એ દફતરદાર મારફતે એ બીજા જે કારકુન હોય તો તેને એ મોકલવી જોઈએ. ત્યારબાદ એ 59મો ફકરો જેની અંદર એ ફાઇલના વર્ગીકરણ અને જાળવણી રહી તો તેના સંબંધિત એ માહિતી રહી એ આપવામાં આવી છે અને આપણે આગળ જે 5 જે વર્ગો જોયા જેની અંદર એ ખ ક ખ ખ1 ગ ઘ તો તેને એ કેટલા ટાઈમ સુધી એ સાચવી તો તેની માહિતી રહી એ તમને અહીં કોષ્ટકમાં આપવામાં આવી છે. જેની અંદર એ જે ક વર્ગની જે ફાઇલો હોય તો તેમને એ કાયમી રીતે એ સાચવવામાં આવશે અને શરૂઆતમાં એ પેટા જે દફતર ખંડ જ્યાં તેને એ 5 વર્ષ એ સાચવવામાં આવશે અને જો એ મધ્યસ્થ દફતર એકમ હોય તો તેની અંદર એ જો હોય તો તેની અંદર એ બીજા 10 વર્ષ તો ત્યાં તેને એ સાચવી નહીં તો પેટા દફતર ખંડમાં એ તેને એ સાચવી શકાય છે. એટલે કે જો કોઈ પણ કચેરી હોય તો તેની અંદર એ દફતર ખંડ હોય પછી તેની સાથે સાથે એ મધ્ય દફતર ખંડ હોય તો તેની અંદર એ જે દફતર ખંડમાં એ 5 વર્ષ અને જે મધ્યસ્થ દફતર ખંડ હોય તો તેની અંદર એ 10 વર્ષ એ આ રીતે એ સાચવવાની હોય છે અને તે પછી એ રાજ્ય દફતર ખંડ હોય તો તેની અંદર તે સચવાય છે અને જો કોઈ પણ કચેરી હોય તો તેની અંદર જો મધ્યસ્થ દફતર ખંડ ન હોય તો તેને એ દફતર ખંડમાં એ 15 વર્ષ તો તે એ સાચવવાની હોય છે. ત્યારબાદ જે ઘ વર્ગની ફાઇલ તો તેને એ 30 વર્ષ એ સાચવવાની હોય છે. શરૂઆતમાં એ પેટા દફતર ખંડમાં જ્યાં તેને એ 5 વર્ષ એ સાચવવાની હોય છે. પછી જે મધ્યસ્થ દફતર એકમ હોય જો હોય તો બીજા 10 વર્ષ એ ત્યાં સાચવી નહીં તો એ પેટા દફતર ખંડ તો ત્યાં એ તેને એ સાચવી શકાય છે અને તે પછી એ જે રાજ્ય દફતર ભંડાર હોય તો તેની અંદર એ તેને સાચવાય છે. ત્યારબાદ એ ખ1 વર્ગ જેને એ 15 વર્ષ સુધી એ સાચવવાની હોય છે. શરૂઆતમાં એ પેટા દફતર ખંડમાં જ્યાં એ તેને એ 5 વર્ષ એ સાચવવામાં આવશે. પછી જે મધ્યસ્થ દફતર એકમ હોય જો હોય તો ત્યાં એ તેને બીજા 10 વર્ષ એ સાચવવામાં આવશે અને નહીં તો એ પેટા જે દફતર ખંડ હોય તો ત્યાં એ તેને 10 વર્ષ રાખવામાં આવશે અને ત્યારબાદ એ તેનો નાશ કરવામાં આવશે. પછી ગ વર્ગ જેને એ 5 વર્ષ સુધી એ સાચવવાનું હોય છે અને પેટા દફતર ખંડમાં એ 5 વર્ષ સુધી એ ત્યાં સાચવી ત્યારબાદ એ તેને નાશપાત્ર એ ગણી શકાય છે અને ત્યારબાદ એ તે નાશ થઈ જશે. ત્યારબાદ એ ઘ વર્ગ જેને એ શાખામાં દફતર કારકુન પાસે એ રાખવાનું હોય છે અને 1 વર્ષ પછી એ જે કોઈ પણ વડા હોય તો તેની મંજૂરી લઈને એ તેનો એ નાશ કરવાનો હોય છે અને આ રીતે એ જે ઘ વર્ગ તેની એ ફાઇલ હોય છે અને અહીં તમને જે પાંચે પાંચ જે વર્ગની જે ફાઇલો એ કેટલા ટાઈમ સુધી એ સાચવવાની હોય છે તે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 60મો ફકરો કે દફતર ખંડમાં ફાઇલની ગણતરી તો જે દફતર ખંડ હોય તો તેની અંદર એ ફાઇલની ગણતરી એ વર્ષમાં એકવાર એ કરવી જોઈએ. પછી દફતર વર્ગીકરણની સામાન્ય સૂચનાઓ એ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 9/6/2009ના ઠરાવથી એ બહાર પાડેલ છે. ત્યારબાદ એ પ્રકરણ 8 જેની અંદર એ વિલંબ પર નિયંત્રણ તેની માહિતી રહે એ પ્રકરણ 8માં એ તમને આપવામાં આવી છે. તેની અંદર એ 61મો ફકરો કે માસિક બાકી કામની યાદી અંતે એ તારીખ તો જેની અંદર એ આપણે વાત કરી તો મહિના દરમિયાન આવેલ અથવા નિકાલ કરવામાં આવેલ કાગળ તેમજ પરિશિષ્ટ 20માં દર્શાવેલ જે પડતર તુમાલ જેને અવેટેડ કેસની એ તેમજ અન્ય પડતર તુમાલની સંખ્યા દર્શાવતી તારીખ એ પરિશિષ્ટ 18માં આપેલ જે નમૂનો તો તે પ્રમાણે એ તૈયાર કરવાની એ રહેશે અને તેની અંદર એ વાત કરીએ તો જે ખાતાઓમાં
શાખા પદ્ધતિ હોય તો ત્યાં એ શાખાના બધા દફતર નોંધ કારકુનની સંકલિત તારીખ એ પરિશિષ્ટ 18માં આપેલ નમૂનામાં એ તૈયાર કરવાની એ રહેશે. અને જ્યાં એ શાખા પદ્ધતિ ન હોય તો ત્યાં એ દફતર અથવા તો જે નોંધ કારકુન પાસેથી આવેલ તારીખોને એ પરિશિષ્ટ 19માં આપેલ નમૂનામાં એ સમગ્ર ખાતા અથવા જો કચેરી માટે એ એકત્રિત કરી દર માસની એ 5મી તારીખ સુધીમાં એ ખાતાના વડાને અથવા તો જે કચેરીના વડાને એ લગતા વળગતા અધિકારી મારફતે એ મોકલવાની એ રહેશે. અને રાજ્યની સર્વે કચેરીઓના વડા અધિકારીએ એ સંબંધિત ખાતાના વડાને એ પરિશિષ્ટ 19માં માસિક તારીખ તૈયાર કરી દર માસની 10મી તારીખ સુધીમાં એ મોકલી આપવાની રહેશે. અને ખાતાના વડાએ એ પોતાની કચેરીની માહિતી તેમાં ઉમેરી તે નમૂનામાં જ એ સચિવાલયના સંબંધિત વિભાગના સચિવને એ 20મી સુધીમાં એ જે માહિતી ભરી હોય તો તે એ મોકલી આપવાની રહેશે. માટે તમારે આ જે તારીખો રહી જેની અંદર એ 5મી તારીખ, 10મી તારીખ અને 20મી તારીખ તે એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 62મો ફકરો જેની અંદર એ કામના કાગળનો નિયત સમય મર્યાદામાં નિકાલ થઈ અને એ માટેના એ પગલાં તો જે અધિકારીઓ એ કચેરીમાંથી ક્ષેત્રમાં કામ સોંપાય છે તેમના પ્રવાસ અને કાર્યની સમીક્ષા રહી દર પખવાડિયે જે કચેરીના વડા તો તેમણે એ પોતે એ કરવી જોઈએ. ત્યારબાદ એ 63મો ફકરો કે રાજ્ય સરકાર અથવા તો ખાતાના વડા તરફથી આવતા પત્રકનું રજીસ્ટર તો જે રાજ્ય અથવા તો જે ખાતાના વડા તરફથી મળેલા જે કાગળોની પરિશિષ્ટ 21માં રહી એ નોંધ એ રાખવાની રહેશે. ત્યારબાદ એ 64મો ફકરો કે નિયંત્રણ રજીસ્ટર જેને એ તુમ્હાર રજીસ્ટર તરીકે પણ એ ઓળખવામાં આવે છે. તો કોઈ પણ કાગળ અન્ય ખાતા કે અન્ય કર્મચારીને અહેવાલ મોકલવામાં આવે તો ત્યારે તેના કાગળની એ પરિશિષ્ટ 20 મુજબ એ રજીસ્ટર તો તેની અંદર એ નોંધ રાખવાની હોય છે. ત્યારબાદ એ 65મો ફકરો કે સરકારી કામમાં વિલંબ થવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો તો જે આ કારણો એ 12 છે જ્યારે દૂર કરવાના ઉપાયો એ 16 છે. ત્યારબાદ એ 16 જેની અંદર એ કર્મચારી એ બદલી કે નવી નિમણૂકના પ્રસંગે એ દફતરનો હવાલો લેતી વખતે તો જે હવાલો સોંપનાર કર્મચારી એ 6 બંડલ પદ્ધતિ મુજબ એ તેના દફતરની તમામ ફાઇલ, કાગળ, પત્રક વગેરેની જે યાદી બનાવેલી હોય તે યાદી મુજબ એ બધા જ કાગળ, ફાઇલ વગેરે મેળવી લેવા અને છાણવરથી એ તપાસી લેવાના એ રહેશે. ત્યારબાદ 66B ફકરો જેની અંદર એ અધિકારી એ બદલી કે નવી નિમણૂકના પ્રસંગે એ ફાઇલ અથવા તો કચેરી પ્રસંગે એ દફતર અથવા તો જે કચેરીનો એ હવાલો લેતી વખતે તો જે ઉલ્લેખિત બ્રીફિંગ નોંધની એક નકલ એ હવાલો સોંપનારે એ પોતાની પાસે રાખવી અને એક નકલ એ હવાલો સંભાળનાર અધિકારીને એ આપવાની રહેશે. અને જેની એ ત્રીજી નકલ એ મહેકમ દફતરને એ સોંપવાની રહેશે અને જેને ત્યાં એ અલાયદા રજીસ્ટરમાં એ ચોંટાડવાની એ રહેશે. ત્યારબાદ એ 67મો ફકરો જેની અંદર એ સરકારી કચેરીમાં વિલંબ થયેલા કામને એ પ્રકાશમાં લાવવા બાબત તો જેની અંદર એ વાત કરી તો જે શાખામાં આવ્યાની તારીખથી 3 અઠવાડિયા કે તેથી વધુ સમય એ પડતર રહ્યા પછી એ અધિકારીને રજૂ કરવામાં આવે તો ત્યારે નોંધ કારકુને એ કેસ રજૂ કર્યા પછી એ પોતાની ટૂંકી સહી કરી એ ફરતું એ લાલ સહીનું કુંટાળું એ કરવાનું એ રહેશે. અને તેવી જ રીતે એ અધિકારી જ્યારે એ પોતાને કેસ મળ્યાના અઠવાડિયા કે તેથી વધુ સમય બાદ એ તે કેસનો નિકાલ કરે તો ત્યારે તેણે તેની સહી કરી અને તેની ફરતે એ લાલ સહીનું કુંટાળું એ કરવાનું રહેશે. જે કોઈ પણ કારકુન હોય તો તેની પાસે એ 3 અઠવાડિયા કે તેથી વધુ કેસ પડ્યો રહે અને પછી નિકાલ કરે તો તેણે એ લાલ સહીનું એ કુંટાળું કરવું. જ્યારે જે અધિકારી હોય તો તેની પાસે એ અઠવાડિયું કે તેથી વધુ ફાઇલ પડી રહે અને ત્યારબાદ નિકાલ કરે તો તેને પણ એ લાલ સહીનું કુંટાળું એ કરવાનું એ રહેશે. ત્યારબાદ એ 68મો ફકરો કે કચેરીની કામગીરી કાર્યક્ષમતા બનાવવા માટેના એ બીજા પગલાં. પછી 69મો ફકરો જેની અંદર એ સિંગલ ફાઇલ સિસ્ટમ અને ત્યારબાદ એ પ્રકરણ 9 જેની અંદર એ નોંધ લેખન અને મુસદ્દા લેખનની માહિતી રહે એ તમને પ્રકરણ 9 રહ્યું તો તેની અંદર એ આપવામાં આવ્યું છે. જેની અંદર એ 70મો ફકરો જેની અંદર એ નોંધ લેખન અને મુસદ્દા લેખન તેની અંદર એ સૌથી પહેલા તો જે નોંધ લેખન તો તેની વાત કરીએ તો જે નોટિંગ શીટમાં એ 1/4 હાંસિયો રાખી એ નોંધ એ લખવાની રહેશે. નોંધના મથાળા એ જમણી બાજુ પૃષ્ઠ ક્રમાંક એટલે જે પેજ નંબર એ દર્શાવવાનું હોય છે.
અને સૌપ્રથમ એ નોટિંગ સેટની જમણી બાજુ રહ્યું એ જે નોંધ રહ્યું તો તેનું એ ઉદ્ભવ સ્થાન રહ્યું એ લખવાનું હોય છે. અને જે આ નોંધ લખો તો તેની અંદર એ જે પ્રથમ ફકરો હોય તો તેની અંદર એ વિચારણા માટેના કાગળના સંદર્ભમાં એ ટૂંકું રહ્યું એ વિવરણ એ આપવાનું હોય છે. પછી જે બીજો ફકરો હોય તો તેની અંદર એ દરખાસ્ત, રજૂઆત, માંગણીના મુદ્દા રહે તો તેને એ ટૂંકસાર એ સ્પષ્ટતા એ દર્શાવવાની હોય છે. નોંધ લેખનમાં એ આગળ વાત કરીએ કે ખાતાના વડા અને કચેરીઓ વચ્ચે તથા તેમની શાખાઓ વચ્ચે એ નોંધ લેખનથી થતા પૂછાણને એ અવિધિસર રહ્યું એ ગણવામાં આવે છે. અને તેને રહ્યું એ તુમાર પદ્ધતિ તરીકે એ ઓળખવામાં આવે છે. અને નોંધ લેખન રહ્યું તો તેની અંદર એ લાલ કે લીલી શાહી રહી તો તેનો એ ઉપયોગ કરવો નહીં. અને છેલ્લા પાને એ પાછળના ભાગે નોંધ લખાય તો ત્યારે એ વધારાના 2 થી 3 પેજના એ કોરા કાગળ મૂકવા જોઈએ જેને એ શિષ્ટાચારનું પાન રહ્યું તો તે તરીકે એ ઓળખવામાં આવે છે. અને છેલ્લે આદેશ સાથે રજૂ લખી ડાબી બાજુ નોંધ મૂકનારે એ ટૂંકી સહી તારીખ સાથે એ કરવી જોઈએ. નોંધને એ જાહેર દસ્તાવેજ એ ગણી શકાય નહીં, જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. એટલે કે જે આ પ્રશ્ન રહ્યો આ જે નોંધને એ જાહેર દસ્તાવેજ ગણી શકાય નહીં તે તમારે એ ખાસ રીતે એ યાદ રાખજો. ત્યારબાદ એ મુસદ્દા લેખન જેની અંદર એ અલગ કોરા કાગળ પર એ 1/4 નો એ હાંસિયો રાખી એ મુસદ્દા એ તૈયાર કરવામાં આવે છે. મુસદ્દો એ સરકારી લેખન વ્યવહારની એ કાચી એ રૂપરેખા તૈયાર કરવાની એ પ્રક્રિયા છે. ટૂંકા અને ઘણા અગત્યના ન હોય તેવા મુસદ્દા જે કાગળ પર જ એ મુસદ્દો મંજૂરી અર્થે એવું લખીને એ રજૂ કરી શકાય છે. મુસદ્દામાં એ બિડાણ પણ હોય તો ટકાની નિશાની કરી એ ટકાની નિશાની લખી બિડાણના અંતે એ તેના કેટલા પેજ છે તે દર્શાવીને એ તમારે માહિતી આપવાની હોય છે. એટલે કે તમારે જે બિડાણની નિશાની રહે એ હંમેશા એ ટકાની રહેશે. ત્યારબાદ એ પ્રકરણ 10 જેની અંદર એ લખાણના પ્રકારો તો તેની માહિતી એ તમને આપવામાં આવી છે. જેની અંદર એ ફકરો નંબર 71 જેની અંદર એ સરકારી કચેરી પત્ર વ્યવહાર માટેના એ લખાણના પ્રકારો જેની અંદર એ આપણે જે સામાન્ય પત્ર તો તેની વાત કરીએ તો તેની અંદર એક કે ભારત સરકાર, અન્ય રાજ્ય સરકાર, યુનિવર્સિટીના રજિસ્ટ્રારને એ તથા હાઈકોર્ટને એ લખાતા પત્ર. પછી ખ કે વિધાનસભાના સભ્યો કે ખાનગી વ્યક્તિઓ કે સંસ્થાઓ કે વેપારી પેઢીઓને એ વગેરેને એ લખાતા પત્ર. પછી ગ કે રાજ્ય સરકારી અધિકારીઓને એ લખાતા પત્રો જેની અંદર એ સામાન્ય પત્ર, ઈમેલ, યાદી, પરિપત્ર, જાહેરનામું, અર્ધ સરકારી પત્ર, કચેરી હુકમ, સ્મૃતિ પત્ર, અખબાર યાદી, ફેક્સ, શેરો આ 11 તો તેને એ રાજ્ય સરકારી અધિકારી તો તેને એ લખાતા પત્રો છે. તેને એ આપણે જે વિગતે વાત કરી તો તેની અંદર એ સૌથી પહેલા તો જે એક ખ જેની અંદર એ ભારત સરકાર, અન્ય રાજ્ય સરકારો, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તથા હાઈકોર્ટને લખાતા સામાન્ય પત્ર જેની અંદર એ આપણે માહિતી જોઈએ કે જે ભારત સરકાર અને અન્ય રાજ્ય સરકાર સાથેનો એ પત્ર વ્યવહાર એ નાયબ સચિવથી નીચેની કક્ષાના અધિકારી સામાન્ય રીતે એ પત્ર વ્યવહાર એ કરી શકતા નથી. જોકે એ રોજિંદા પત્ર કે સ્મૃતિ ઉપસચિવની સહીથી એ લખી શકાય છે. ભારત સરકારની કોઈ પણ કચેરી એ જિલ્લામાં સ્થિત હોય અને રોજિંદુ કામ રહેતું હોય તો ત્યારે એ કચેરીના વડાની સહીથી એ પત્ર વ્યવહાર એ કરી શકાય છે. અને તેની અંદર એ વાત કરીએ કે જે ગુજરાત હાઈકોર્ટ, ગુજરાત તકેદારી પંચ, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગુજરાત સિવિલ સર્વિસ ટ્રિબ્યુનલ જેવી ઉચ્ચ દરજ્જાની સંસ્થા કચેરીઓ તો તેમની સાથે જો પત્ર વ્યવહાર કચેરીએ કરવો હોય તો જે કચેરીના વડાની સહીથી એ પત્રના સ્વરૂપ આવ્યું એ તમે એ પત્ર વ્યવહાર એ કરી શકો છો. તો અહીં તમારે જે પત્ર વ્યવહાર એ કેવી રીતે કરવો તે તમારે યાદ રાખવો. અને તેની અંદર આ જે નાયબ સચિવ તે તમારે એ ખાસ કરીને યાદ રાખશું. ત્યારબાદ એક ખ જેની અંદર એ ખાનગી વ્યક્તિઓ, વિધાનસભાના સભ્યોને એ લગતા સામાન્ય પત્ર જેની અંદર એ આપણે વાત કરીએ તો જે ખાનગી અથવા તો જે બિન સરકારી વ્યક્તિને એ લખાતા પત્રોનો નમૂનો રહ્યો એ પરિશિષ્ટ 23 એ આપેલ છે. પછી ખાનગી અથવા તો જે બિન સરકારી વ્યક્તિઓ અથવા તો જે અરજદારને લગતા પત્રોમાં એ શ્રીમાન એ પ્રકારનું સંબોધન એ કરવું જોઈએ. પછી પત્રના અંતે એ આપનો વિશ્વાસુ અને તેની નીચે એ લખનારની સહી, નામ અને હોદ્દો એ દર્શાવવો જોઈએ. ત્યારબાદ એ એક ગ જેની અંદર એ રાજ્ય સરકાર હેઠળના અન્ય સરકારી અધિકારીઓને એ લખાતા સામાન્ય પત્ર જેની અંદર એ આપણે વિગતે વાત કરી તો તેની અંદર એક જેની અંદર એ સામાન્ય પત્ર તો જે સરકારી અધિકારીને લખાતા પત્રનો નમૂનો રહ્યો એ
પરિશિષ્ટ 24 એ આપ્યો છે તે રીતે એ જે સરકારી અધિકારી હોય તો તેને એ સામાન્ય પત્ર એ લખવાનો રહેશે. પછી 2 જેની અંદર એ ઈમેલ, તો આજની ઈમેલ સિસ્ટમ એ સ્ટોર અને ફોરવર્ડ મોડલ પર એ આધારિત છે અને એ સરકારી અધિકારીને એ ઈમેલ કઈ રીતે લખવો તો તેનો નમૂનો રહ્યો એ જે પરિશિષ્ટ 24 કર્યું તો તેની અંદર એ આપેલો છે. ત્યારબાદ ત્રીજું કે યાદી, તો જે યાદીનો નમૂનો રહ્યો એ પરિશિષ્ટ 25 એ આપેલો છે અને આ જે યાદી રહી એ ત્રીજા પૃષ્ઠમાં એ લખવામાં આવે છે અને તેમાં એ સહી કરતા અધિકારીની સહી અને હોદ્દા સિવાય એ કાંઈ પણ હોતું નથી. એટલે કે જે યાદી હોય તો તેની અંદર એ સંબોધન કે સમાપન જો એ હોતું નથી, તેમાં એ માત્ર સહી કરનાર અધિકારી હોય તો તેની સહી અને હોદ્દો તે બંને જ એ તેની અંદર હોય છે. ત્યારબાદ ચોથું કે પરિપત્ર, કે અમુક સૂચનાઓ ઘણા અધિકારીઓ તથા ખાતાઓને એ જણાવવાની હોય છે અથવા તો અમુક માહિતી એ મંગાવવાની હોય તો ત્યારે એ પરિપત્ર તો તેનો એ ઉપયોગ થતો હોય છે. તો પરિપત્ર પણ એ ત્રીજા પૃષ્ઠ તો તેની અંદર એ લખવામાં આવે છે. તેની નીચે એ સહી કરનાર અધિકારીનું નામ અને હોદ્દા સિવાય એ કાંઈ પણ એ લખવામાં આવતું નથી. એટલે કે તેની અંદર એ સંબોધન કે સમાપન એ હોતું નથી. પછી જે ખાતાને આ પરિપત્ર મોકલવાનો હોય તો તેનું નામ એ સહીની છેક નીચે એ પૃષ્ઠની જે ડાબી બાજુ એ દર્શાવવામાં આવે છે અને પરિપત્રનો નમૂનો રહ્યો એ પરિશિષ્ટ 26 તો તેની અંદર એ આપેલો છે. પછી પાંચમું કે જાહેરનામું, કે વિધાનમંડળના અધિનિયમમાંથી એ બંધારણની કોઈ કલમની પ્રાપ્તિ થતી સત્તાની રૂએ એ બહાર પાડેલ સરકારી હુકમ એ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે તો ત્યારે એ જાહેરનામાનો નમૂનો રહ્યો એ વપરાય છે. અને રાજ્યપત્રિત અધિકારીઓની નિમણૂક, રજા, બદલીઓની જાહેરાત કરવામાં પણ આ નમૂનો રહ્યો તો તેનો એ ઉપયોગ થતો હોય છે. અને જાહેરનામામાં એ ગુજરાત સરકારના રાજ્યપત્રના યોગ્ય વિભાગ તો તેના દ્વારા એ પ્રસિદ્ધ કરવામાં આવશે. અને તાકીદના સ્વરૂપમાં એ જાહેરનામા એ ગુજરાત સરકારના રાજ્યપત્રના અસાધારણ અંકોમાં એ બહાર પાડવામાં આવે છે. અને જે સાધારણ રાજ્યપત્ર હોય તો તેની અંદર એ દર ગુરુવારે એ પ્રસિદ્ધ થાય છે. જે સાધારણ રાજ્યપત્ર હોય તો તે એ દર ગુરુવારે પ્રસિદ્ધ થાય છે. જ્યારે અસાધારણ રાજપત્ર હોય તો તે એ રવિવાર અને જાહેર રજાઓ સહિત ગમે તે દિવસે એ પ્રસિદ્ધ એ થતું હોય છે. ત્યારબાદ વાત કરી કે છતાં સાધારણ રાજપત્રમાં એ પ્રસિદ્ધ થઈ શકે તેવું એ જાહેરનામું એ અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ ન થાય તો તેની એ ખાસ કરીને એ ધ્યાન રાખવી. અને આ જે જાહેરનામું રહ્યું તો તેનો નમૂનો રહ્યો એ પરિશિષ્ટ 27 એ આપેલો છે. માટે અહીં તમને જે પણ એ પરિશિષ્ટ આપવામાં આવે છે તો તે તમારે એ ખાસ કરીને યાદ રાખવું અને તે કેના લગતા હશે તો તે પણ યાદ રાખવું. અને અહીં જે આ પરિપત્ર જાહેરનામું તેની જે વ્યાખ્યાઓ રહે તે પણ એ તમારે યાદ રાખવી. ત્યારબાદ છઠ્ઠું કે અર્ધ સરકારી પત્ર, જેને એ ડીઓ લેટર કહેવામાં આવે છે, તો કોઈ સરકારી અધિકારી એ તાકીદના પ્રકારની જે કોઈ પણ મહત્વની બાબત અંગે અંગત રીતે અન્ય સરકારી અધિકારીના ધ્યાન પર લાવવા ઈચ્છતો હોય તો ત્યારે આ પ્રકારનો જે અર્ધ સરકારી પત્ર રહ્યું તો તેનો એ ઉપયોગ થતો હોય છે. અને અનેક વિધિસર સ્મૃતિપત્ર રવાના કરવા છતાં એ માંગેલી માહિતી એ મળી ન શકતી હોય તો ત્યારે પણ એ અર્ધ સરકારી પત્ર રહ્યું તો તેનો એ ઉપયોગ થતો હોય છે. અને અર્ધ સરકારી પત્રનો નમૂનો રહ્યો એ પરિશિષ્ટ 28 એ આપેલો છે. બિન સરકારી વ્યક્તિને એ સામાન્ય પત્ર રહ્યો એ લખવામાં આવશે, જ્યારે જે સરકારી અધિકારી હોય તો તેમને એ અર્ધ સરકારી પત્ર રહ્યું એ લખી શકાય છે. અને હવે આ જે અર્ધ સરકારી પત્ર રહ્યું તો તેની અંદર એ જે સંબોધન રહ્યું એ કેવી રીતે કરવું તેની વાત કરી તો જે અખિલ ભારતીય સેવા જે ઓલ ઇન્ડિયન સર્વિસના કોઈ પણ અધિકારી કે બીજા સૌ અધિકારીઓ હોય તો તેમણે એ શ્રી, શ્રીમાન, ભાઈશ્રી તે રીતે એ સંબોધન કરવું જોઈએ. પછી અન્ય અધિકારીઓ બિન રાજપત્રિત હોય તો રાજ્યપત્રિત અધિકારીઓને અને વર્ગ 2 ના હોય અને જે વર્ગ 1 ના તો તેમને એ ડિયર સર એટલે કે જે શ્રીમાન અથવા તો માનનીય સાહેબ તે રીતે એ તેમણે સંબોધન કરવું જોઈએ. અને જો કોઈ પણ સમાન કક્ષાના અધિકારીઓ હોય તો તેમને એ શ્રી, ભાઈશ્રી, સ્નેહી ભાઈશ્રી તે રીતે એ સંબોધન કરવામાં આવે છે. પછી 2 દરજ્જાથી એ ઊંચી કક્ષાવાળા અધિકારીઓએ જો આ પ્રકારે એ પત્ર લખવાની એ જરૂરિયાત ઊભી થાય તો તેમણે એ માનનીય, શ્રીમાન તે રીતે એ સંબોધન એ કરવાનું હોય છે. પછી ઉપરના દરજ્જાના અધિકારી એ નીચેના દરજ્જાના કોઈ પણ અધિકારીને એ અર્ધ સરકારી પત્ર એ લખી શકે છે. પછી બિન રાજ્યપત્રિત અધિકારીઓ એ આ લખાણ તો તેનો એ ઉપયોગ કરવો જોઈએ નહીં. જે બિન રાજ્યપત્રિત અધિકારી હોય તો તે એ અર્ધ સરકારી પત્ર તો તે એ લખી શકતા નથી.
અને તેની અંદર એ વાત કરી કે પોતાના હોદ્દાથી એ 2 દરજ્જા ઊંચા અધિકારીને એ દાખલા તરીકે મામલાદાર એ કલેક્ટર હોય તો તેને એ અર્ધ સરકારી પત્ર રહ્યું એ લખી શકે નહીં, પરંતુ સરકારી સામાન્ય પત્ર એ અધિકારીના નામજોગ માટે એ મોકલી શકે છે, જેથી એ અર્ધ સરકારી પત્રની જેમ જ એ તેનું અધિકારીનું રહ્યું એ ધ્યાન એ દોરી શકાય. પછી 7મું કે કચેરી હુકમ અથવા તો જે કચેરી યાદી, તો જે સરકારી કચેરીના કર્મચારીઓને એ કોઈ નિર્ણયની એ આંતરિક રીતે એ જાણ કરવાના સાધન તરીકે એ તેનો ઉપયોગ થતો હોય છે. અને આવા જે હુકમ હોય એ ત્રીજા પુરુષમાં એ લખાય છે, અને તેને એ દફતર હુકમ કે કાર્યાલય આદેશ તરીકે પણ એ ઓળખવામાં આવે છે. અને જે કચેરી હુકમ રહ્યું તો તેનો નમૂનો એ પરિશિષ્ટ 29 રહ્યું, તો તેની અંદર એ આપેલો છે. ત્યારબાદ એ 8મું જેની અંદર એ સ્મૃતિપત્ર કે મંગાવેલી માહિતી એ સમયસર ન મળે તો યાદ અપાવવા કે તાકીદ કરવા એ સ્મૃતિપત્ર એ લખવાનું થાય છે. અને મથાળે એ ડાબી બાજુ એ સ્મૃતિપત્ર છે તેવું એ લખવાનું હોય છે, અને તેમનો પત્ર એ સંદર્ભ એ હોય છે, અને વિગતો અપાય તો ખૂબ જ એ ટૂંકી આપવામાં આવે છે. કે જે આ સ્મૃતિપત્ર લખો તો તેની અંદર એ તમે જે પણ એ માહિતી લખો તો તે એ ખૂબ જ એ ટૂંકમાં આપવી જોઈએ, અને તેની અંદર એ સીધે સાથે એ વાત કરેલી એ હોવી જોઈએ. ત્યારબાદ એ 9મું કે અખબારી યાદી, તો સરકારના અગત્યના નિર્ણયની એ જાણ એ જાહેર જનતાને કરવાની હોય તો ત્યારે એ વર્તમાન પત્રમાં એ પ્રસિદ્ધિ આપવા માટે એ અખબારી યાદી રહી એ બહાર એ પાડવામાં આવે છે. અને તેનું લખાણ એ ત્રીજા પુરુષમાં એ હોય છે. રાજ્યપાલના હુકમથી અને તેમના નામે એ શબ્દોનો ઉપયોગ ફક્ત સચિવાલયના અધિકૃત અધિકારીઓ તે જ એ તેમનો ઉપયોગ એ કરી શકતા હોય છે. ખાતાના વડાઓ અને અન્ય સંલગ્ન કચેરીઓના અધિકારીઓ એ તેનો ઉપયોગ એ કરી શકતા નથી. ત્યારબાદ 10મું કે ફેક્સ, તો જે આ ફેક્સ તો તેને ક્યારેક એ ટેલિકોપિંગ અથવા તો જે ટેલિફેક્સ તરીકે પણ એ ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ 11મું કે જેની અંદર એ શેરો છે કે મૂળ લખાણ તે મોકલનારને પરત કરવામાં આવતું હોય, અથવા તો અન્ય ખાતાની અથવા તો તાબાની કચેરીને તે મૂળ લખાણ અથવા તો તેની નકલ મોકલીને એ માહિતી, ટીકા, ટિપ્પણ અથવા તો નિકાલ સારું મોકલવાનું હોય, અથવા તો મૂળ સંબંધિત વ્યક્તિ ઉપરાંત બીજા વ્યક્તિને એ લખાણની નકલ મોકલવાની હોય તો ત્યારે આ જે પ્રકારનો શેર હોય તો તેનો એ ઉપયોગ થતો હોય છે. અને ખાનગી વ્યક્તિઓને પત્ર મોકલવાના હોય તો ત્યારે તે પત્રની નકલ એ અન્ય અધિકારીને પણ એ આવા શેરો તો તેના મારફતે એ મોકલી શકાય છે. તો જે આ શેરો તો તેનો નમૂનો એ પરિશિષ્ટ 30માં એ આપેલો છે. અહીં આપણે જે મહત્વના જે લખાણો હતા, લખાણોના પ્રકાર, તો તેની એ વાત કરી. ત્યારબાદ વાત કરીએ જો કેન્દ્ર સરકારે તાર સેવા એ 15/7/2013 થી એ બંધ કરેલ છે, અને છતાં પણ એ સાંકેતિક કે ગૂઢ ભાષામાં એ તાર કરવાની જરૂર પડે તો ગૃહ વિભાગની જે ખાસ શાખા રહી તો તે મારફતે એ તાર ટપાલ એ મોકલી શકો છો. તો તમારે આ જે તાર ટપાલ રહી તે એ ક્યારથી બંધ થઈ તો તે તારીખે એ ખાસ કરીને યાદ રાખવી. જે તાર સેવા રહી એ 15/7/2013 થી એ બંધ થયેલ છે, જે તારીખે એ ચોક્કસ એ પૂછાશે. ત્યારબાદ એ પ્રકરણ 11 જેની અંદર એ અરજીના નિયમો તેના સંબંધિત માહિતી રહી એ તમને પ્રકરણ 11માં એ આપેલી છે. તેની અંદર એ 72મો ફકરો કે સામાન્ય રીતે એ અરજી કરવા બાબત નીચે મુજબની 3 પ્રકારની પ્રક્રિયાને એ આવરી લઈને એ અરજીઓ પર એ કાર્યવાહી રહી એ કરવાની થશે. જેની અંદર એ પહેલું કે અરજદારોને એ સૂચનાઓ, તો સરકારને એ અરજી કેવી રીતે કરવી તે બાબતના નિયમો એ ઠરાવ નંબર 1064 વકાએ એ તારીખ 8મી ફેબ્રુઆરી 1965 મુજબ એ બહાર પાડવામાં આવેલા છે, અને તેને એ અરજી બાબતના નિયમો એ કહેવામાં આવે છે. અને અરજદારે અરજીમાં નિયત સ્થળે એ પોતાની સહી કરવાની હોય છે, અને જો અરજદાર એ અભણ હોય તો તેની અંદર એ પુરુષ હોય તો તેમણે એ પોતાના ડાબા હાથનો અંગૂઠો તો તેનું નિશાન એ નિયત સ્થળે એ મૂકવાનું હોય છે, પરંતુ જો એ અભણ સ્ત્રી હોય તો તેમણે એ જમણા હાથનું અંગૂઠાનું નિશાન એ નિયત સ્થળે એ મૂકવાનું હોય છે. પછી અરજી કરવા માટેનો નમૂનો એ પરિશિષ્ટ 31 માં એ આપેલો છે. પછી બીજું કે સરકારી કર્મચારીઓને એ સરકારની અરજી કરવાના નિયમો, તો 3 મહિના કરતા વધુ સમય થઈ ગયો હોય અને તો અરજી અથવા તો અપીલની એક નકલ લઈ એ ફરીથી મોકલી એ તાત્કાલિક એ તેના પર એ ધ્યાન દોરવું જોઈએ. ત્યારબાદ ત્રીજું કે સરકારને અરજદારે કેવી રીતે અરજીઓની સરકારી અધિકારીઓએ કેવી રીતે વ્યવસ્થા કરવી તે સંબંધી એ નવા નિયમ
તો જે આ અરજી આવે તો તે એ દિવસમાં એ 2 વખત એ લેવી જોઈએ. પછી તેની નોંધ રહી એ પરિશિષ્ટ 32(બ) માં એ દર્શાવ્યા મુજબનું જે રજીસ્ટર રહ્યું તો તેની અંદર એ ક્રમવાર એ નોંધણી એ કરવી જોઈએ. પછી સરકારી કર્મચારી એ જ્યારે પોતાના અધિકારી મારફત એ ઉપરના અધિકારીને સંબોધીને યોગ્ય કક્ષાએ એટલે જે થ્રુ પ્રોપર ચેનલ અરજી કરેલ હોય તો ત્યારે તે અધિકારી એ પહેલા તબક્કે એ 30 દિવસ અને તે ઉપરના કોઈ પણ તબક્કે એ તેને 15 દિવસથી એ વધુ સમય માટે આવી અરજી રહી એ અટકાવવી એ ન જોઈએ. અને દરેક ખાતાના વડાએ અથવા તો કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ એ ઓછામાં ઓછું એકવાર દરેક જિલ્લાની તથા તાલુકાની એ મુલાકાતનો કાર્યક્રમ યોજવો જોઈએ. અને તેની તારીખ એ લગભગ 4 અઠવાડિયા અગાઉ એ નક્કી કરવી એ જોઈએ. અને આવી મુલાકાત એ કામકાજના દિવસો પૈકી એ સોમવારે યોજવી જોઈએ નહીં. માટે અહીં તમને જે 30 દિવસ અને જે 15 દિવસ તે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ પ્રકરણ 12 જેની અંદર એ નિરીક્ષણ તો તેની અંદર એ ફકરો 73 કે નિરીક્ષણ પૂર્વે એ નિરીક્ષણ અધિકારીને એ સંબંધિત કચેરીને મોકલવાની થતી માહિતી તો તેનો નમૂનો એ પરિશિષ્ટ 32(ક) માં એ આપેલો છે. પછી 74મો ફકરો કે ખાતાના વડા અથવા તો જે કચેરીના વડા દ્વારા એ કચેરીની કામગીરી પર અસરકારક દેખરેખ તો જે દફતર નિરીક્ષણ ફોર્મનો નમૂનો એ પરિશિષ્ટ 32(ખ) માં એ આપ્યો છે. પછી 75મો ફકરો કે જિલ્લાની કચેરીઓ તથા તાબાની કચેરીઓનું એ નિરીક્ષણ તો જે નિરીક્ષણની કાર્યવાહી માટેનો નમૂનો એ પરિશિષ્ટ 32(ગ) માં એ આપેલ છે. કલેક્ટર દ્વારા એ જિલ્લાની મહેસૂલી કચેરીઓ સિવાયની અન્ય કચેરીઓના નિરીક્ષણનો એ વાર્ષિક કાર્યક્રમ તૈયાર કરી તેનો એ 6 માસિક અહેવાલ એ સામાન્ય વહીવટ વિભાગ જે વસુતરાપ એક શાખને તેને એ મોકલી આપવાનો એ રહેશે. પછી 76મો ફકરો કે આકસ્મિક નિરીક્ષણ તો તે અંગેનો એ માર્ગદર્શક નમૂનો એ 32 તેનો નમૂનો એ પરિશિષ્ટ 32(ચ) માં એ આપેલો છે. અને ત્યારબાદ એ 77મો ફકરો કે દફતર નિરીક્ષણ વખતે એ ધ્યાનમાં લેવાના ખાસ મુદ્દા. પછી 78મો ફકરો કે કચેરીના નિરીક્ષણ વખતે એ ધ્યાનમાં લેવાના મુદ્દા. ત્યારબાદ એ 79મો ફકરો કે કચેરી નિરીક્ષણ બાદ એ કચેરીનો ગુણાંક અને ગ્રેડેશન જેની અંદર જો નિરીક્ષણ દ્વારા એ આયોજનબદ્ધ એ નિરીક્ષણ કરવામાં આવે તો તેનો નમૂનો એ પરિશિષ્ટ 32(ગ) માં આપેલ છે. અને જો આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવે તો તેનો નમૂનો એ પરિશિષ્ટ 32(ચ) માં આપેલ છે. અને જે આ નિરીક્ષણ અધિકારી તો તે એ જે નિરીક્ષણ કરે તો તેની અંદર એ 1 થી 10 ના સ્કેલમાં એ રેટિંગ એ આપવામાં આવે છે. અને સરેરાશ રેટિંગ કચેરીના સર્વાંગી મૂલ્યાંકન તરીકે એ જે પરિશિષ્ટ 32(ક) તો તેની અંદર તે રેટિંગ એ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ એ પ્રકરણ 13 જેની અંદર એ કચેરી કામકાજની અન્ય બાબતો તો તેની માહિતી એ આપેલી છે. તેની અંદર એ 80મો ફકરો કે કારકુનની ફરજો તો જે કારકુન તો તેને એ મુખ્યત્વે 20 ફરજો તો તે તેને એ મુખ્યત્વે ફરજો રહેલી છે. ત્યારબાદ એ 81મો ફકરો કે લોકોની ફરિયાદનો જિલ્લા કક્ષાએ ઝડપી અને અસરકારક નિકાલ માટે એ કરવાની થતી કાર્યવાહી તો દરેક ખાતા અથવા તો જે કચેરીના વડાએ એ સોમવારે તથા મંગળવારે એ પોતાના મુખ્ય મથકે એ અચૂક એ હાજર રહેવું જોઈએ. માટે આ તમારે સોમવાર અને મંગળવાર એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 82મો ફકરો કે મુલાકાત માટે એ સમય નક્કી કરવા અંગે. પછી 83મો ફકરો કે ખાતા અથવા જો કચેરીના વડાઓની કચેરીના પત્ર વ્યવહારમાં એ ખાતા અથવા તો કચેરીના વડાએ એ સહી કરવા અંગે. તો જે કચેરીના વડા ન હોય તેવા એ બિન રાજપત્રિત દરજ્જાના એ કોઈ પણ કર્મચારીએ એ પત્ર વ્યવહાર હોય તો તેની અંદર એ સહી એ કરવી એ જોઈએ નહીં. ત્યારબાદ એ 84મો ફકરો કે કર્મચારી વર્ગની બેઠક યોજવા બાબત. ત્યારબાદ એ 85મો ફકરો કે સરકારી કામકાજમાં વાપરવાની બોલપેન અને શાહીના રંગ અંગે. અને આમાંથી એ સૌથી વધુ એ પ્રશ્ન પૂછાતા હોય છે. જેની અંદર એ આપણે વાત કરીએ તો જે સચિવાલયના કામકાજ દરમિયાન એ મુખ્યમંત્રીના એ લાલ શાહી અને અન્ય મંત્રીશ્રીઓ એ લીલી શાહીનો ઉપયોગ એ કરતા હોય છે. અને કર્મચારીઓ તથા અધિકારીઓ એ સરકારી કામકાજના લખાણ અને સહી માટે એ ભૂરી, વાદળી, કાળી અને જે વિશિષ્ટ જરૂર હોય તો જાંબલી રંગની જે શાહી તેનો જ એ ઉપયોગ કરવો જોઈએ. માટે અહીં તમને જે શાહી એ કઈ રીતે કેવી વાપરવી છે તેનો પણ એ તમને જણાવવામાં આવ્યું છે. જેની અંદર એ મુખ્યમંત્રી તો તે એ લાલ શાહી એ વાપરે છે. જ્યારે અન્ય જે નાયબ મુખ્યમંત્રી
પછી જે કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના જે મંત્રીઓ હોય તો તે એ લીલી શાહી તો તેનો ઉપયોગ કરતા હોય છે. અને તે સિવાયના એ અન્ય કોઈ પણ કર્મચારી હોય તો તેમને એ ભૂરી, વાદળી, કાળી અને જાંબલી આ જે 4 રંગની જે શાયરી તો તેનો ઉપયોગ કરવો જોઈએ. પછી 86મો ફકરો કે વિધાનસભાના પ્રશ્નો અને તેનું રજિસ્ટર તો જે ધારાસભ્ય દ્વારા એ 3 પ્રકારના પ્રશ્નો એ પૂછાતા હોય છે. જેની અંદર એ સૌથી પહેલા તો જે તાર્કિક પ્રશ્નો જેની અંદર એ તેનો જવાબ એ મૌખિક એ આપવામાં આવે છે અને તેની અંદર એ પૂરક પ્રશ્નો એ પૂછી શકાય છે. પછી બીજા પ્રશ્નો એ અતાર્કિક પ્રશ્નો છે તેના જવાબ એ મૌખિક જવાબો એ અપાતા નથી પરંતુ પુસ્તિકા રૂપે એ છાપી તેના જવાબ એ આપવામાં આવે છે અને તેની અંદર એ પૂરક પ્રશ્નો એ પૂછી શકાતા એ નથી. ત્યારબાદ એ ત્રીજા પ્રશ્નો એ ટૂંકી મુદતના પ્રશ્નો છે અને આ પ્રશ્નો એ અગત્યના અને તાકીદના વિષય સાથે એ સંબંધ ધરાવે છે. આવા પ્રશ્નોને એ સૌથી પહેલા અગ્રતા આપવામાં આવે છે અને આની અંદર જવાબ એ મૌખિક એ તેનો જવાબ અપાય છે અને પૂરક પ્રશ્નો એ તેની અંદર એ પૂછી શકાય છે. એટલે કે જે ધારાસભ્ય એ વિધાનસભામાં આ 3 પ્રકારના પ્રશ્નો એ પૂછતા હોય છે અને આ રજિસ્ટરનો નમૂનો એ પરિશિષ્ટ 33માં એ આપ્યો છે. આવા પ્રશ્નોનું રજિસ્ટર રાખવું, કચેરીના વડાએ આ રજિસ્ટર દર અઠવાડિયે એ તપાસવું અને વિધાનસભાનું સત્ર જો ચાલુ હોય તો ત્યારે આ જે રજિસ્ટર તેને એ દરરોજ એ તપાસવું જોઈએ. ત્યારબાદ એ 87મો ફકરો કે ગ્રંથપાલ રજિસ્ટર તો જે બિન સરકારી પ્રકાશનોની નોંધ કરવા માટે એ દરેક કચેરીમાં રાખવાના જે લાઇબ્રેરી રજિસ્ટરનો નમૂનો એ પરિશિષ્ટ 34માં એ આપેલો છે. હાલ જે ગ્રંથપાલ રજિસ્ટર તો તેનો નમૂનો એ પરિશિષ્ટ 34 તો તેની અંદર એ તમને આપવામાં આવ્યો છે. જ્યારે કોઈ પણ પુસ્તકને એ આ રજિસ્ટરમાંથી રદ કરવામાં આવે છે તો ત્યારે તેના કારણોની નોંધ એ કલમ 8માં નોંધી એ કચેરીના વડાએ એ તેમાં સહી કરી એ તેનો નાશ એ તેનો એ કરવાનો રહેશે. ત્યારબાદ એ 88મો ફકરો જેની અંદર એ અન્ય રજિસ્ટર્ડ તો તેની વાત એ તમને કરવામાં આવી છે. ત્યારબાદ એ પ્રકરણ 14 જેની અંદર એ કોર્ટ કેસ અને સંસદ સભ્ય ધારાસભ્યના પત્ર અંગેની એ કાર્યવાહી જેની અંદર એ આપણે વાત કરી તો જે 89મો ફકરો કે કોર્ટ કેસ અંગે એ કરવાની થતી કાર્યવાહી જેની અંદર એ તેની નોંધ એ પ્રથમ કોર્ટ કેસ રજિસ્ટરમાં એ કરવામાં આવશે. કચેરીના વડાએ એ સરકારી વકીલની નિયુક્તિ બાબતે એ કાયદા વિભાગની એ વખતની સૂચનાઓને ધ્યાનમાં લઈ એ સંબંધિત વિભાગ મારફતે એ કાયદા વિભાગની મંજૂરી મેળવી અર્ધ સરકારી કચેરીઓ એ પેનલ પરના એડવોકેટની એ નિમણૂક માટે એ સક્ષમ અધિકારીનું તો તેની એ મંજૂરી લેવી જરૂરી છે. ત્યારબાદ હાઈકોર્ટ અથવા તો જે સુપ્રીમ કોર્ટના કેસ હોય તો તેની અંદર એ નાયબ સચિવ અથવા તો જે સંયુક્ત સચિવ કક્ષાએ અને જે ખૂબ જ અગત્યના કેસ હોય તો તેની અંદર એ સચિવ કક્ષાએ એ એફિડેવિટ એ મંજૂર એ કરવું જોઈએ. પછી તેની અંદર એ આપણે જે આ કેસ હોય તો તેની અંદર એ કોને કોને હાજર રહેવું તેની વાત કરીએ તો જે સરકારી વકીલ જો કોર્ટમાં હાજર થાય તો તેની સાથે એ વર્ગ 1નો જે અધિકારી હોય તો તેને એ હાજર રહેવું જોઈએ અને જો એ વકીલ તરીકે એ એડવોકેટ જનરલ અથવા તો જે એડિશનલ એડવોકેટ જનરલ હોય તો તેની સાથે એ સચિવ કક્ષાના જે અધિકારી હોય તો તેમણે એ હાજર રહેવું જોઈએ અને રિવ્યુ પિટિશન દાખલ કરવા માટેની સમય મર્યાદા એ સામાન્ય રીતે એ 30 દિવસની એ હોય છે અને તે અંગેની એ ફાઇલ એ 10 દિવસમાં એ કાયદા વિભાગને એ મોકલી આપીએ અને ફાઇલ મળ્યાથી એ 10 કાયદા વિભાગ કે જે કાયદા વિભાગને જ્યારે પણ આ ફાઇલ મળે તો ત્યારથી એ વધુમાં વધુ 10 દિવસમાં એ સંબંધિત ખાતાના વડો હોય તો તેને એ કાયદા વિભાગનો અભિપ્રાય એ પૂરો પાડશે. અને તેની અંદર એ વાત કરી કે જે નાણાં વિભાગ અને સામાન્ય વહીવટી વિભાગ તેનો અભિપ્રાય એ 7 દિવસમાં એ મૂળ વિભાગને એ આપશે અને ત્યારબાદ એ કાયદા વિભાગને એ ધ્યાનમાં લેવામાં આવશે. અને તેની અંદર એ વાત કરી કે જે વિશિષ્ટ પ્રશ્નો માટે એડવોકેટ જનરલનો અભિપ્રાય મેળવવો જરૂરી હોય તો ત્યારે તે કેસનો એ હવાલો ધરાવતા વિભાગે એ કાયદા વિભાગ મારફતે એ તેનો અભિપ્રાય એ લેવાનો એ રહેશે. ત્યારબાદ એ 90મો ફકરો જેની અંદર એ સંસદ સભ્ય અને ધારાસભ્યના પત્ર અંગેની એ કાર્યવાહી તો તેમના પત્રનો એ આખરી જવાબ એ 15 દિવસમાં એ પાઠવવો જોઈએ અને આખરી જવાબ આપવો એ અશક્ય હોય તો વચગાળાનો જવાબ એ 15 દિવસમાં એ અચૂક એ પાઠવવો જોઈએ. અરજદાર એ પોતાની અરજી એ તેમના મારફતે મોકલે જેના ઉપર એ તેમણે ભલામણ કરી એ સહી કરી હોય તો તેવા કિસ્સામાં એ સચિવાલયના સ્તરે એ સેક્શન ઓફિસરની સહીથી
અને કચેરીમાં એ વર્ગ 2 અધિકારીની સહીથી એ અરજદારને એ જવાબ આપવો જોઈએ અને તેની એક નકલ લઈ જે પણ એ ધારાસભ્ય અથવા તો જે સંસદ સભ્ય હોય તો તેમને એ મોકલવી જોઈએ. તેમના પત્ર માટે એ પરિશિષ્ટ 37 તો તે મુજબનું એ નિયત રજિસ્ટર એ રાખવાનું રહેશે અને તેમના એ પડતર તે જે ધારાસભ્ય અને જે સંસદ સભ્ય તો તેમના એ પડતર પત્રની માહિતી એ પરિશિષ્ટ 38 મુજબનું જે નિયત પત્ર તો તેની અંદર એ મોકલવાની રહેશે અને જો કોઈ પણ પત્ર એ નવી દિલ્હી ખાતે જો તમે મોકલો તો તેની અંદર એ પરિબળિયા ઉપર જે સરનામું એ તમારે એ અંગ્રેજીમાં એ લખવાનું રહેશે. ત્યારબાદ એ ફકરો 91 જેની અંદર એ રાજ્ય વિધાનસભાના સભ્યોને એ માહિતી પૂરી પાડવા બાબત તેની વિગતો રહી એ તમને 91મો જે ફકરો તો તેની અંદર એ આપેલી છે. ત્યારબાદ એ પ્રકરણ 15 જેની અંદર એ માહિતી અધિકાર અધિનિયમ 2005 એટલે જે આરટીઆઈ એક્ટ 2005 તો તેની માહિતી એ તમને ટૂંકમાં આપેલી છે. જેની અંદર એ 92મો ફકરો કે માહિતી અધિકાર અધિનિયમ 2005 આ અધિનિયમમાં એ અપવાદરૂપ જણાવેલ માહિતી સિવાયની તમામ માહિતી એ સંપૂર્ણ રીતે અને ચોકસાઈપૂર્વક એ નાગરિકોને એ પૂરી પાડવાની એ રહેશે અને જેની અંદર એ આરટીઆઈ એક્ટ 2005 છે જેનો અમલ એ 12 ઓક્ટોબર 2005 થી એ સમગ્ર ભારતમાં એ કરવામાં આવ્યો છે અને ગુજરાત સરકારના આરટીઆઈ નિયમો એ બીજા 10 દ્વારા એ બહાર પાડવામાં આવેલા છે. પછી માહિતીનો અધિકાર અધિનિયમ 2005 ની કલમ 4(1) ખ ની નિયત થયા મુજબ એ દરેક જાહેર સત્તામંડળ તો તેમણે એ 17 મુદ્દાની માહિતી એ પ્રસિદ્ધ કરવી એ જરૂરી છે. ત્યારબાદ એ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 1/5/2009 પરિપત્ર ક્રમાંક PAD 10/2007 33-53-64 આરટીઆઈ સેલ મુજબ એ માહિતીનો અધિકાર અધિનિયમ 2005 ની કલમ 4 અન્વયે એ જાહેર સત્તામંડળના પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરનું ઇન્સ્પેક્શન કમ ઓડિટ એ કરવાનું એ રહેશે અને આપણી આ ચેનલ રહી તો તેની ઉપર એ આપણે જે આરટીઆઈ એક્ટ 2005 તો તેના સંબંધિત એ ફૂલ ડિટેલ્સ સાથેનો વિડીયો એ મૂકેલો છે જે તમે એ જોઈ શકો છો. કેમ કે આ જે એક્ટ તો તેની અંદર એ આરટીઆઈ આવ્યું હોવાથી એ તમને આરટીઆઈ ને લગતા પ્રશ્નો તે પણ એ જે આની પરીક્ષા રહે તો તેની અંદર એ પૂછાઈ શકે છે અને જે આ વિડીયો તો તેની અંદર એ આપણે આરટીઆઈ એક્ટ 2005 ના એ મહત્વના પ્રકરણો મહત્વની કલમો પછી જે આ ગુજરાત સરકારનો આરટીઆઈ ના નિયમો બીજા દેશ તો તેની પણ એ માહિતી આપેલી છે. તેની સાથે સાથે એ અગાઉના પૂછેલા પ્રશ્નો તે બધી માહિતી એ તમને આ વિડીયોમાં એ મળી જશે. માટે તમારે આ વિડીયો તો તેને એ ચોક્કસ એકવાર એ અવશ્ય એ જોઈ લેવો જોઈએ અને તેને જોવા માટેની લિંક એ જે આ વિડીયો તો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તમે તેને એ ચોક્કસ એ જોઈ લેજો. ત્યારબાદ એ પ્રકરણ 16 જેની અંદર એ ગુજરાત જાહેર સેવાઓ અંગેનો એ નાગરિકોનો અધિકાર અધિનિયમ 2013 અને તેની મુખ્ય જોગવાઈઓ તથા જન સેવા કેન્દ્રો તો તેની અંદર એ 93મો ફકરો કે સરકારી વ્યવસ્થા તંત્રનો મુખ્ય હેતુ તો જે સરકારી વ્યવસ્થા તંત્ર તો તેનો મુખ્ય હેતુ એ નાગરિક અધિકાર પત્રને એ કાયદેકીય પીઠબળ એ પૂરું પાડવાનો છે. નિશ્ચિત સમય મર્યાદામાં એ નાગરિકોને સેવા પૂરી પાડવી તેમજ વિવિધ સેવાઓની એ નિશ્ચિત સમય મર્યાદા એક છત હેઠળ એ નક્કી કરવી તેમજ તેનું નિયમન કરવું તે આ જે એક્ટ તો તેનો એ મુખ્ય હેતુ છે. પછી નાગરિકોને પૂરી પાડવામાં આવેલી સેવાઓમાં એ પારદર્શકતા લાવવી અને તેને લોકાભિમુખ વહીવટતંત્ર એ બનાવવું. પછી વહીવટતંત્રમાં જવાબદેહિતા એટલે જે એક્યુએબિલિટી લાવવી અને જે આ તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ જેને ટૂંકમાં એ GRCPS એક્ટ 2013 એ લાવવામાં આવ્યું છે અને આ લાવનારું એ સૌપ્રથમ એ મધ્યપ્રદેશ હતું અને તેને એ અને આ જે એક્ટ 2013 તો તે માટે એ GRCPS એક્ટના નિયમો એ ગુજરાત સરકાર દ્વારા એ 2014માં એ બહાર પાડવામાં આવ્યા છે કે જે તમે કોઈ પણ જે આવકનો દાખલો અથવા જે કોઈ પણ સરકારી કામકાજ કરો તો તે એ કેટલા દિવસમાં એ તેનો નિકાલ થઈ જવો જોઈએ તે માટે આ જે GRCPS એક્ટ એ લાવવામાં આવેલો છે. માટે તમારે આ એક્ટ તે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 94મો ફકરો કે નાગરિકોને સેવાઓ સમય મર્યાદામાં સરળતાથી મળી રહે તે હેતુથી એ જન સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવેલ છે. ત્યારબાદ એ પ્રકરણ 17 જેની અંદર એ વાર્ષિક વહીવટી અહેવાલ તો તેની વાત એ પ્રકરણ 17માં કરવામાં આવી છે જેની અંદર એ 95મો ફકરો કે વાર્ષિક વહીવટી અહેવાલ જેની અંદર એ નાણાકીય વર્ષને ધ્યાનમાં લઈને એ વાર્ષિક વહીવટી અહેવાલ એ તૈયાર કરવાનો એ રહેશે. નાણાકીય વર્ષ પૂરું થઈ જાય તે પછીના એ 3 માસ સુધીમાં એ જે આ વાર્ષિક વહીવટી અહેવાલ એ પ્રસિદ્ધ કરવાનો એ રહેશે.
અને જે આ વાર્ષિક વહીવટી અહેવાલ રહ્યો તો તેનો નમૂનો રહ્યો, એટલે જે તેની અંદર એક વિગતો દર્શાવી તો તેનો નમૂનો એ પરિશિષ્ટ 39 એ જે પ્રમાણે આપેલું છે તે પ્રમાણે એ તમારે તેની અંદર એ વિગતો રહી એ આવરી લેવાની રહેશે. માટે તમારે આ જે પરિશિષ્ટ 39 રહ્યું તે પણ એ ખાસ કરીને યાદ રાખવું. અને જે ત્યારબાદ એ પ્રકરણ 18 જેની અંદર એ પ્રકરણ જે વધારાની કાંઈ પણ બાબતો હોય જે નવી ઉમેરાય તો તે બધી એ પ્રકરણ 18 જે પરચુરણની તો તેની અંદર એ આપવામાં આવતી હોય છે. અહીં આપણે જે એસએમસી ત્રીજી શ્રેણીની જે ક્લાર્કની પદ્ધતિ રહે તો તેની અંદર જે બિન સચિવાલય કચેરીની કાર્ય પદ્ધતિ રહે તો તેના સંબંધિત જે પણ એ મહત્વની જે પૂછાવાલાયક માહિતી રહી તો તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ અહીં આપણે જે લેક્ચર લીધું તો તેની પીડીએફ એ મેળવવા માંગતા હોય તો તમે એ આપણે જે યુટ્યુબ ચેનલ તો તેને એ મેમ્બરશિપ રહે એ જોઈન કરીને આ જે લેક્ચર તો તેની પીડીએફ એ મેળવી શકો છો. અને જો તમે પણ એ હજી સુધી એસએમસી ત્રીજી શ્રેણી ક્લાર્કનું જે 5/3/2023 ના રોજ જે પેપર લેવાનું તે ન જોયું તો તેને પણ એ એકવાર અવશ્ય જોઈ લેવું, જેથી તમને એ માર્ગદર્શન મળી રહે કે આની અંદર એ કેવા પ્રકારના પ્રશ્નો એ પૂછાશે. અને આ પેપર જોવા માટેની લિંક રહે એ જે આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી એ તેને ચોક્કસ એ જોઈ લેજો. અને જો તમે પણ એ એસએમસી ત્રીજી શ્રેણીની ક્લાર્કની જે ભરતી રહી તો તેના સંબંધિત એ મહત્વના જે વિડીયો ટોપિક રહ્યા તો તેના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રહી તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને તેની એ પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેને એ જોઈન કરી લેવી. અને તેને જોઈન કરવા માટેની લિંક રહી એ જે આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી એ તેને ચોક્કસ એ જોઈન કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.